તો આજે આપણે બધા ભીષ્મ સ્તુતિનો વિશેષ સત્સંગ માટે એકત્રિત થયા. આજનો સુંદર વિષય કે ભક્ત ભીષ્મ પિતામહ એમણે જે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી એ આપણે આજે સમજશું. કેમ કે જેટલી પણ ભાગવતજીમાં સ્તુતિઓ છે એમાં ખૂબ સુંદર ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન છે. સ્વરૂપ, ગુણ અને લીલાઓનું વર્ણન આપણને સ્તુતિમાં પ્રાપ્ત થાય છે. તો જેટલું વધારે આપણે સ્તુતિ વાંચીએ, સાંભળીએ અને સુબોધનીજી અનુસાર એનો અર્થનો વિચાર કરીએ તો આપણા હૃદયમાં નિશ્ચિત ઠાકુરજી પધારે જ છે અને આપણા અંદર રહેલો જેટલો પણ અજ્ઞાન છે એ દૂર થાય અને પ્રભુના સ્વરૂપને જાણવાથી ઠાકુરજીમાં પ્રેમ પ્રગટ થાય. જો આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે ઠાકુરજીમાં પ્રેમ વધે અને પ્રેમ પ્રગટ થાય તો ખાસ આ બધી સ્તુતિઓ જે ભાગવતજીમાં છે એ અવશ્ય બધાએ વાંચવી જોઈએ. તો એનાથી રિઝલ્ટ ફાસ્ટ આવશે. આપણે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ ને બધાને કે કેમ પ્રેમ નથી વધતો ઠાકુરજીમાં, કેમ પ્રેમ નથી પ્રગટ થતો, કેમ કે હજી આપણે સરખી રીતે જોઈએ એવું પ્રભુનું સ્વરૂપ જાણ્યું જ નથી. તો સ્વરૂપ નથી જાણ્યું, કોણ ઠાકુરજી, શું સ્વરૂપ, તો પ્રેમ પ્રગટ નહીં થાય. પ્રેમ પ્રગટ નહીં થાય તો ભક્તિમાં આપણે આગળ નહીં વધી શકીએ. બધું એકબીજાથી જોડાયેલું છે. ભક્તિમાં આગળ નહીં વધીએ તો આ જ સંસારમાં ભટકતા રહેશું. આ જ સંસારની માયામાં અને પોતાનું પેટ ભરવામાં અને સંસારની વિષય આસક્તિમાં જીવન પૂરો થઈ જશે. બાળપણથી યુવાની, યુવાનીથી વૃદ્ધ અવસ્થાથી જીવન પૂરો એ જ થઈ જશે. પણ આપણે ભાગ્યશાળી છીએ કે પુષ્ટિ માર્ગમાં આવ્યા અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે શ્રી વલ્લભની આજ્ઞા અનુસાર ભગવત સેવા કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ અને શ્રી વલ્લભે પ્રગટ થઈ આપણને ભાગવતજીનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો. નહીં તો ભાગવતજી, ગીતા, બધા શાસ્ત્રએ બિરાજમાન હતા પણ મહાપ્રભુજીએ એનો ગૂઢ અર્થ ન સમજાવે તો આપણને ન ખ્યાલ આવે. એમાં સ્તુતિ પણ જો સુબોધની જે અનુસાર વાંચો તો એ સ્પષ્ટતા બહુ વધારે થાય છે. ખાલી ઉપરથી વાંચવાથી એ અર્થ એટલું ખબર ના પડે. તો એ આપણે આજે એ જ મેં પ્રયાસ કર્યો છે કે ખાસ સુબોધનીજનો જે વિશેષ અર્થ છે, જે ખાસ બધાને ખબર પડવી જોઈએ, એ આપણે આમાંથી એ અંશ અવશ્ય લેશું સ્તુતિ અંતર્ગત. અને હવે વિષય છે કે ભીષ્મ પિતામહની સ્તુતિ. તો ભીષ્મ પિતામહ કોણ એ પહેલા સમજવું પડશે. એમ તો બધા જાણતા જ હશો, મહાભારત તો બહુ ખૂબ જોયેલું છે બધાએ. મહાભારત તો નાનપણથી એ કથાઓ નાનપણથી બધાએ સાંભળી છે. ટીવીમાં એ બહુ આખી જે સિરિયલ આવી હતી એ બધાએ ખૂબ ધ્યાનથી જોઈ છે કોરોના કાળમાં ને બધામાં. એટલે એમ તો કથાથી તો બધા પરિચિત છે પણ ભીષ્મ પિતામહના વ્યક્તિત્વથી આપણને સમજાય છે કે એક આદર્શ પિતૃભક્ત કેવા હોય, કે જેમણે પોતાના પિતાની આજ્ઞાનું કેવી રીતે પાલન કર્યું એવા ભીષ્મ પિતામહ. કે આદર્શ સત્ય પ્રતિજ્ઞા, એમની ભીષ્મ પ્રતિજ્ઞા કહીએ એટલે કેવું, એમની પ્રતિજ્ઞા જે ક્યારેય તૂટે નહીં એટલે એને ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. અને સાથે શાસ્ત્રોના મહાન જ્ઞાતા, બધા શાસ્ત્રોનું એમને જ્ઞાન છે અને પરમ ભક્ત પણ છે ઠાકુરજીનું. તો એક સાથે બધા ગુણ એમની અંદર છે. અને જે ભારત વર્ષના ચક્રવર્તી સમ્રાટ મહારાજ શાંતનુ રાજા અને ગંગાજી એમના પુત્ર ભીષ્મ પિતામહ. તો શાંતનુ રાજા તો આખા ભારત વર્ષના રાજા, એમના પુત્ર થયા. પણ જે શાંતનુ રાજા એમને કૈવર્ત રાજના પુત્રી સત્યવતીજી એમના જોડે વિવાહ કરવાતા. તો એમના પિતાએ, જે સત્યવતીજીના પિતાએ એ શરત મૂકી કે તમે ત્યારે જ વિવાહ કરી શકો કે જ્યારે સત્યવતીજીના જે પુત્ર થાય એ રાજ સિંહાસન ઉપર બેસે. કેમ કે ભીષ્મ પિતામહ તો પહેલા જે શાંતનુ રાજાના પુત્ર હતા પણ એ કૈવર્ત રાજે શરત મૂકી કે જો આમના પુત્ર રાજા બનવાના હોય તો જ વિવાહ કરો. એટલે એમને મન તો હતું વિવાહ કરવાનું પણ એ સમય ન કર્યા. ભીષ્મ પિતામહને ખબર પડી કે પિતાશ્રીને વિવાહ કરવા છે પણ હું રાજા બનું અને એ સત્યવતીજીના પુત્ર રાજા ન બને એટલે એ વિવાહનો સંબંધ નથી થયો. એટલે ભીષ્મ પિતામહે એ જ સમયે કહી દીધું શાંતનુ રાજાને કે જો હું આ રાજ સિંહાસન ઉપર નથી બેસવાનો, અત્યારથી હું છોડી દઉં છું. આપ જે આમના સંતાનો એમને અવશ્ય બેસાડો, મને એમાં કંઈ વાંધો નથી. આ વાત જે કૈવર્ત રાજ હતા એમને જઈને કહી આવ્યા. હજી એમને મનમાં સંશય હતું તો ભીષ્મ પિતામહે એમ કીધું કે હવે હું બીજી પ્રતિજ્ઞા લઉં છું કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું, વિવાદ નહીં કરું.
બોલો, એ પણ વાત એમણે પ્રતિજ્ઞા લીધી. એટલે એ સાંભળીને જે આકાશથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, અને એમનું નામ દેવવ્રત હતું. પણ એ દિવસથી જે પ્રતિજ્ઞા લીધી એ દિવસથી એમનું નામ ભીષ્મ એ પ્રસિદ્ધ થયું. અને એ સાંભળી એમના પિતા જે શાંતનુ રાજા એમના ઉપર અતિ પ્રસન્ન થયા કે જો મારા માટે જે પુત્રએ પોતાનું બધું જ જતું કર્યું, નહીં તો એ ચાહે તો પોતે રાજા બની શકે, પણ એ પિતાની પ્રસન્નતા માટે, પિતાની આજ્ઞા પાળવા માટે એમણે પોતાનું બધું જ છોડી દીધું, બધું જ ત્યાગ કર્યું. એટલે પિતા અતિ પ્રસન્ન થયા અને એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. શાંતનુ રાજા ભીષ્મ પિતામહ, તો એમને મળ્યું જે અત્યંત દુર્લભ છે, જે કોઈને ના મળે, એ વરદાન એમને પ્રાપ્ત થયો. પછી આગળ જે શાંતનુ રાજા અને સત્યવતીજીના પુત્ર વિચિત્રવીર્ય એ રાજ સિંહાસન ઉપર બેસ્યા. અને પછી વિચિત્રવીર્ય પછી જે નિયોગ પદ્ધતિથી જે પુત્ર થયા, અંબિકા અને અંબાલિકા જે રાણીને, ધૃતરાષ્ટ્ર પાંડુ રાજા અને દાસીથી વિદુરજી, તો એ પુત્ર પછી એ આગળ વંશ ચાલ્યો, કૌરવ અને પાંડવોનો વંશ. તો એ તો આપણે બધા જાણીએ છીએ. તો એમના પ્રસંગોથી આપણને એ જ જાણવા મળે કે સત્ય વચન કેવું, કે સત્ય પ્રતિજ્ઞા કેવી, કે જે ક્યારે હલે નહીં, કે હમણાં બોલ્યા અને હમણાં છૂટ્યા, એવું નથી. એમની પ્રતિજ્ઞા સત્ય વચન જે હંમેશા અચલ રહે, જે ક્યારેય છૂટે નહીં, એવી એમની પ્રતિજ્ઞા છે. અને પિતૃભક્ત, શાસ્ત્રોના જ્ઞાતા અને ભગવાનના પણ એવા ભક્ત. તો એમનું હવે આગળ આપણે જે ભીષ્મ સ્તુતિ આવે છે એ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં 9મા અધ્યાયમાં આવે છે. ક્યાં આવે છે? પ્રથમ સ્કંદના 9મા અધ્યાયમાં. જેમાં હવે આ પ્રથમ સ્કંદ તો અધિકાર લીલા છે, બરાબર. મહાપ્રભુજીએ સ્કંદનો અર્થ શું બતાવ્યો? અધિકાર લીલા, કે જેમાં ભાગવતજીના જે શ્રોતા અને વક્તા એના અધિકારનું નિરૂપણ કર્યું, કે ઉત્તમ શ્રોતા કોણ અને ઉત્તમ વક્તા કોણ, બરાબર. હવે આ ભાગવતજીના શ્રોતા કોણ થયા? પરીક્ષિત રાજા, બરાબર. તો હવે પરીક્ષિત રાજા એમનું પરિચય આપવા અહીંયા આ બધી કુંતીજી સ્તુતિ, અર્જુન સ્તુતિ, ભીષ્મ સ્તુતિ એ બધી આવી રહી છે. કે જે પરીક્ષિત રાજાની આપણે વાત કરીએ છીએ, એમના જે પિતરો છે એ કેવા ભક્ત છે એ તો સમજો. કેમ કે આપણી ઓળખ કેવી રીતે થાય? આપણા પૂર્વજોથી, બરાબર. આપણી ઓળખાણ કેવી રીતે કોઈ આપે? આપણા પૂર્વજોના જે સત્કર્મો છે, જે એમની જે ગુડવિલ હોય, એનાથી જ તો આપણી ઓળખ થશે કે નહીં, જો એમના પુત્ર છે. એમ પરીક્ષિત રાજા કેવી રીતે ઉત્તમ શ્રોતા છે ભાગવતના, એ સમજાવવા માટે એમના જે પરમ ભક્ત જે બધા પૂર્વજો છે એમનું અહીંયા ખાસ મહાત્મ્ય બતાવ્યું, કે આમની આ શુદ્ધ છે, એકદમ ઉત્તમ ને શુદ્ધ શ્રોતા છે પરીક્ષિત રાજા. કેમ કે જેમના પૂર્વજો ઓલરેડી મુક્ત થઈ ગયા છે, તો હવે આગળ પરીક્ષિતે મુક્ત થશે. કેમ કે મુક્તિના પ્રકારમાં એવું છે કે જ્યાં સુધી પૂર્વજો મુક્ત ન થાય ત્યાં સુધી આગળના અટક્યા રહે. એટલે આગળની લાઈન ક્લિયર થવા પેલા પૂર્વજોની મુક્તિ આવશ્યક છે. તો એ બધા મુક્ત જ છે જ આમાં બતાવ્યું છે, કે બધા ઠાકોરજીના ભક્ત છે અને બધા મુક્ત અવસ્થા ઉપર પહોંચી ચૂક્યા છે, એવા એ બધા પરમ ભક્ત છે. તો કુંતી સ્તુતિ તો આપણે જોઈ હતી 1-2 મહિના પહેલા ખૂબ વિસ્તારથી. એ જ રીતે હવે મને વિચાર થયો કે અર્જુન સ્તુતિ તો પિતાશ્રી લીધી જ છે એકાદશી સત્સંગમાં, એટલે મને પ્રભુ કૃપાથી જ મનમાં પ્રેરણા થઈ કે અવશ્ય ભીષ્મ સ્તુતિ આપણે લેવી જોઈએ. તો એ આપણે શરૂ કરીએ. એમાં એ 9મો અધ્યાય જે છે પ્રથમ સ્કંદનો શરૂ એમ થાય છે કે બધું જે મહાભારતનું યુદ્ધ હતું એ બધું સમાપ્ત થઈ ગયું, અને હવે પાંડવો જીતી ગયા. ઠાકોરજીની કૃપાથી પાંડવો વિજયી થયા. રાજ સિંહાસન ઉપર યુધિષ્ઠિર રાજા બેસી ગયા. અને એ બધું થયું ત્યાર પછી યુધિષ્ઠિર રાજા એમને ઘણા બધા પ્રશ્નો મનમાં હતા. એમને ધર્મ જાણવાની ઈચ્છા હતી. ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો અને બધું જ થયું, બધું સમજાવ્યું, ઘણું જ્ઞાન આપ્યું પાંડવોને. પણ એ યુધિષ્ઠિર રાજા તો ધર્મરાજ છે, એટલે એમના મનમાં ડાઉટ રહે, સંશય રહે જ, કે આ બધું યુદ્ધ આપણે કર્યું એ કેમ થયું ને બરાબર છે, શું છે, આપણે કંઈ ખોટું તો નથી કર્યું, શું છે, એ બધું એમના મનમાં થોડુંક પ્રશ્નો હતા, થોડીક એ વિષયની ચિંતા હતી અને ધર્મ જાણવાની પણ ઈચ્છા હતી. એટલે યુધિષ્ઠિર રાજા જે કુરુક્ષેત્રમાં જ્યાં ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર પોઢી રહ્યા હતા, ત્યાં યુધિષ્ઠિર રાજા જે છે એ પોતે પધાર્યા. અને એમની સાથે એમના બધા ભાઈઓ પાંડવો, વેદવ્યાસજી, બધા બ્રાહ્મણો, બધા ઋષિમુનિઓ અને સાક્ષાત ભગવાન કૃષ્ણ, ભક્ત અર્જુન, એ બધા પણ ત્યાં
કુરુક્ષેત્રમાં પધાર્યા યુધિષ્ઠિર રાજાની સાથે સાથે, અને બધાને પધાર્યા જોઈ ભીષ્મ પિતામહ પ્રસન્ન થયા કે જો મારો તો હવે અંતકાળ છે. એ સમયે ખાસ ઠાકુરજી ભગવાન કૃષ્ણ મારા પાસે પધાર્યા, આપના મને દર્શન થયા, આટલા બધા ઋષિ મુનિઓ પધાર્યા. તો ભીષ્મ પિતાએ બધાનું પૂજન કર્યું, ઠાકુરજી ભગવાન કૃષ્ણનું પૂજન કર્યું, અને ખૂબ અતિ આનંદ થયા, પ્રસન્ન થયા, અને એમના નેત્રથી સ્નેહના અશ્રુઓ વહી રહ્યા છે. અને એ જે પાંડવો છે એમના માટે સ્નેહ તો ઘણો હતો, એમના મનમાં પ્રેમ ઘણો હતો. એટલે એમને ઉપદેશ આપવા માટે ભીષ્મ પિતામહે કહ્યું કે અરે આ કેટલા દુઃખની વાત છે કે, અને એ પાંડવો સાથે ઘણો અન્યાય પણ થયો. એ બધી વાતો એમણે કરી કે જે ભગવાન કૃષ્ણના આશ્રિત ભક્તો, તો પણ એમને કેટલું દુઃખમય જીવન જીવવું પડ્યું, કેટલા કષ્ટો એમના જીવનમાં આવ્યા. અને એ પાંડુ રાજાના પુત્ર, પાંડુ રાજા તો બહુ નાની વયે હરિશરણ થયા, ત્યારે કુંતીજીએ કેટલા કષ્ટો સહન કરી એ પાંડવોને મોટા કર્યા. એ બધું એમનું પ્રેમ જે છે પાંડવો પ્રતિ, એ એમણે પ્રગટ કર્યું. અને ત્યાર પછી છેલ્લે એમણે એ જ કીધું ભીષ્મ પિતામહે કે આ જે કંઈ થયું, આટલા દુઃખો પાંડવોના જીવનમાં આવ્યા, આ બધું શેના માટે થયું? આવું મોટું યુદ્ધ થયું, એટલું એમને લડવું પડ્યું, આ બધું કેમ થયું? તો ભીષ્મ પિતામહે કીધું કે એ બધુંનું કારણ મને એક જ લાગે છે, કાળ. કાળના કારણે આ જે કંઈ બધી પરિસ્થિતિ ઊભી થઈ, જે કંઈ દુઃખ આવ્યું, એ બધું એનું કારણ કાળ જ છે. બીજું કોઈ કારણ તો અત્યારે દેખાતું નથી. કેમ કે દુઃખના ઘણા કારણ હોઈ શકે. ઘણા કે કર્મોના કારણે દુઃખ આવે, ખરાબ કર્મ કરીએ આપણે એનાથી દુઃખ આવે. પણ અહીંયા તો એવું કાંઈ છે નહીં. આ તો પોતે ધર્મરાજ છે. યમરાજા એમના પુત્ર યુધિષ્ઠિર છે, અને ખૂબ ધર્મ પાળે છે બધા પાંડવો. એમનાથી કોઈ ખોટું કામ ક્યારે થયું નથી. કર્મ તો કારણ ન હોઈ શકે દુઃખમાં, લોક પણ કારણ ન હોઈ શકે કે બીજા કોઈને તકલીફ આપી હોય કે એનાથી દુઃખ આવ્યું હોય, એ પણ કારણ નથી ક્યારે. એવું એમણે ઓલવેઝ ધર્મનો આશ્રય કર્યું છે, તો એ કારણ નથી. તો એમ જોઈએ તો બીજા કોઈ કારણ તો આમાં દેખાતા નથી. તો એક કારણ એકમાત્ર કાળ છે. અને કાળ એવો છે કે જે રીતે વાયુ જે છે એ બાદલોને ખેંચી જાય, વાયુનો વેગ આવું આવે ને તો એ વાદળાઓને ખેંચીને બીજી બાજુ લઈ જાય. એમ કાળ જે છે એ બધાને પોતાની તરફ ખેંચે છે. એમ અહીંયા કહ્યું કે બધા એ કાળના વશમાં છે. ઇન્દ્ર આદિ લોકપાલથી લઈ બધા લોકો કાળના અધીન છે. બ્રહ્માજીની અમુક ફિક્સ્ડ આયુ, એમના 100 વર્ષ, આપણા લાખો વર્ષ, પણ એ કાળથી ફિક્સ તો છે કે નહીં. ઇન્દ્ર આદિ દેવતાઓ એ પણ બધા કાળની મર્યાદામાં બંધાયેલા છે. બધા લોકો 14 લોક, એ પણ એક સમય પછી 3 લોકનો પ્રલય થઈ જાય. તો એ બધું કાળથી જ બધું નિયમિત છે. કાળથી જ આપણે સુખ ભોગવીએ છીએ, દુઃખ ભોગવીએ છીએ. અમુક ટાઈમ પિરિયડમાં જ સુખ આવે છે, દુઃખ આવે છે. એ બધું શેમાં? કાળમાં જ તો આવે છે. ને સૃષ્ટિની ઉત્પત્તિ, લય બધું કાળથી થાય છે. તો એમણે કીધું આ દુઃખનું કારણ પણ કાળ છે. એવું ટાઈમ જ એવું આવી જાય કે એમાં આવે જ તકલીફ, તમે એમાં કંઈ કરી જ ન શકો, તમારા હાથમાં જ કંઈ નથી. બરાબર. તો અંતે એમ માનો કે ભગવદ ઈચ્છાથી જ બધું થયું. આપણે પોતાના ઉપર શું કામ ચિંતા રાખીએ કે શું કામ થયું, કેમ થયું, પેલું થયું? એવી ચિંતા કેમ રાખો? કાળથી થયું, અને કાળ એ પ્રભુના અધીન છે, પ્રભુનો સેવક છે. તો પ્રભુ ઈચ્છાથી જે થયું એ તમે સ્વીકારો. એમાં વધારે મનમાં મોહ કે ચિંતા ન રાખો. એ બધી વાત એમણે બધા પાંડવોને કરી. અને એમ પણ ભગવાનનું મહાત્મ્ય પણ કહ્યું કે ઠાકુરજીને કોઈ જાણી શકતું નથી. મોટા મોટા કવિઓ, મોટા મોટા લોકો પણ ભગવાનના સ્વરૂપને જાણવામાં એમને મોહ થઈ જાય છે. એવા ભગવાન છે. એટલે તમે બધા હવે પાંડવો ભગવાનને અનુસરી જેમ પ્રભુની આજ્ઞાથી આ જે પ્રજાજનો છે એનું તમે પાલન કરો, ખૂબ સરસ રાજ્ય કરો. આ જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો સાક્ષાત આદિનારાયણ છે. અને તમને એવું લાગે છે કે યાદવ કુળમાં પ્રગટ થયા, અને યાદવોમાં એક રાજા છે, પણ પોતાનું સ્વરૂપ છુપાવી ગુપ્ત રાખી એ આદિનારાયણ જે સાક્ષાત છે એ જ અહીંયા શ્રી કૃષ્ણ થયા છે. એટલે ભીષ્મ પિતામહે કહ્યું પાંડવોને કે તમે એમને પોતાના મામાના પુત્ર જાણો છો, કે અમારા મિત્ર છે, કે બહુ સારા સલાહકાર છે, એમ માનતા હશો, પણ વાસ્તવિક રૂપે તમે સમજો કે એ પોતે જે છે સર્વાત્મા છે, બધાની આત્મા છે, સમદ્રષ્ટિવાળા છે. જેને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી. એ શ્રી ભગવાન કૃષ્ણને કોઈ પ્રિય, કોઈ સારું ખરાબ એમના માટે નથી જ. બધી એમની જ સૃષ્ટિ છે. બધામાં સમાન ભાવ છે. એમને સમદ્રષ્ટિ છે,
સર્વની આત્મા છે દ્વૈત રહિત, ભેદભાવ જેમના અંદર નથી, ભેદ દ્રષ્ટિ જેમના અંદર નથી, જેમના અંદર અહંકાર નથી, જે નિષ્પાપ છે, બધાનું હિત કરે છે, એવા જે ભગવાન છે એ શ્રી કૃષ્ણ છે. એ સ્વરૂપ તમે એમનું જાણો, એમ વિશ્વ પિતામહે કહ્યું. ત્યાર પછી એમણે ખૂબ કૃપા માની કે આ ભગવાન કૃષ્ણની કૃપા તો જુઓ કે જે સમયે મારા પ્રાણ છૂટવાની તૈયારી છે ત્યાં મને ઠાકુરજીએ દર્શન આપ્યા, અને જે ભક્તિથી ભગવાનમાં મન રાખે છે અને વાણીથી ભગવાનનું નામ લે છે, એની બધી જે કર્મ વાસનાઓ છે એ છૂટી જાય છે. એમ કહ્યું કર્મ વાસના કર્મ બંધન કોનો છૂટે? કે જે ભક્તિપૂર્વક મન ઠાકુરજીમાં રાખે અને વાણીથી ભગવદ નામ સ્મરણ કરે, એને પછી કોઈ કર્મ બંધન નડતા નથી. પછી એ જીવ મુક્ત છે. મુક્ત ક્યારે નથી થઈ શકતો જીવ? જ્યારે કર્મ બંધન એને નડે છે, પાપ અને પુણ્ય એને ચક્કરમાં જ્યારે વ્યક્તિ ફસાતો રહે ત્યારે મુક્ત નહીં થાય. પણ એકમાત્ર ભક્તિ જે ઉપાય છે કે જેનાથી બધું કર્મનું જે ચક્કર છે, બંધન છે, બધું સાયકલ ઝીરો થઈ જાય અને આપણે મુક્ત થઈએ. તો એ વાત અહીંયા આવી. એના પછી એ 9મા અધ્યાયમાં જેમ આવે છે કે પછી યુધિષ્ઠિર રાજાએ ઘણા પ્રશ્ન કર્યા ભીષ્મ પિતામહ. એમ સૂતજી બોલ્યા કે એ સમયે ઘણી એમની ધર્મને જાણવાની ઈચ્છા હતી, એટલે ઘણા બધા પ્રશ્ન એમને પૂછ્યા. પુરુષના સ્વભાવને વિષય, વર્ણાશ્રમ ધર્મના વિષય, વૈરાગ્ય, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ અને બીજા બધા ભેદો, સ્ત્રીના ધર્મ, ભગવત ધર્મ, એ બધા ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એ બધાના પ્રશ્ન એમણે પૂછ્યા અને વિશ્વ પિતામહે વિસ્તારથી એ બધાના ઉત્તરો આપ્યા. અને એ ખૂબ એમણે જ્ઞાન ઉપદેશ બધાને આપ્યું, જે અહીંયા 9મા અધ્યાયમાં છે. એ બધું સંક્ષેપમાં તમને કહી રહ્યો છું, કેમ કે આપણે આવવાનું છે આગળ સ્તુતિ પર. તો એમ પછી બધું જ્ઞાન ઉપદેશ બધાને આપ્યું પાંડવોને. ત્યાર પછી સ્વતંત્ર રીતે જે યોગીઓ છે એમને એવી ઈચ્છા હોય કે દેહ ત્યાગ કરવાનો સૌથી ઉત્તમ સમય કયો? તો કે ઉત્તરાયણમાં. જે ઉત્તરાયણનો સમય છે એ દેહ ત્યાગ માટે સર્વોત્તમ છે. એટલે એ સમય હવે આવવાની તૈયારી છે. એ જ સમયમાં એ દેહ વિશ્વ પિતામહ છોડશે. તો હવે જે ભીષ્મજી હજારો યોદ્ધાઓને પોતાના શસ્ત્રથી પરાજિત કરી દે, એ ભીષ્મ પિતામહ હવે બોલતા બંધ થયા. હવે એમણે પોતાનું મન, જે આદિ પુરુષ જે ભગવાન કૃષ્ણ, એમનામાં મન પરોવ્યું અને ભગવાનના દર્શનથી એમના અંદર જે પણ પીડાઓ હતી, કેમ કે બાણશૈયા ઉપર પોડી રહ્યા છે, બાણશૈયા ઉપર વ્યક્તિ હોય તો કેટલું બધું કષ્ટ હોય, કેટલી તકલીફ હોય, પણ જે સમયે જે ક્ષણે એમને ઠાકુરના દર્શન થયા ત્યારે એમને બધી તકલીફો, બધી પીડાઓ એમની જતી રહી. એમને ધ્યાન જ નથી, સુધી જ નથી કે મને આટલી તકલીફ થઈ રહી છે. એવું ભગવત દર્શન, ઠાકુરનો સંબંધનું એટલું બધું મહાત્મ્ય છે કે પછી દુઃખ રહેતા જ નથી પ્રભુ સન્મુખ અને ભગવત દર્શન ને સેવા સ્મરણથી. તો એવું મહાત્મ્ય અહીંયા બતાવ્યું. એના પછી પ્રેમપૂર્વક બધી ઇન્દ્રિયોને એમણે પોતાના વશમાં કરી, પ્રેમથી અવિદ્યાનું નાશ થાય એવી ભગવાનની સ્તુતિ કરી કે જેનાથી બધો જ અજ્ઞાન જતો રહે. તો આજે મેં ગ્રુપમાં જે શ્લોકો હતા ભીષ્મ સ્તુતિના એ પણ શેર કર્યા છે, તો બધા એ સામે રાખી શકો ફોનમાં, કે જે સ્તુતિના જે શ્લોકો છે એ સમજાવીએ ત્યારે તમારા બધાનું ધ્યાન એ શ્લોકમાં રહે, તો એ પણ અર્થ સમજાય. નહીં તો શું, સાંભળેલું હોય પછી વધારે હાથમાં કંઈ ટેક્સ્ટ ન હોય ને, પુસ્તક ન હોય તો સાંભળેલું પછી ભૂલાઈ જાય. કોઈ 2 કલાક પછી તમે કહેશો કે ના હવે થોડું યાદ રહ્યું, પણ વ્યવસ્થિત જો યાદ રાખવું હોય તો સામે પુસ્તક રાખવું પડે. જે રીતે સ્કૂલમાં ટીચર પુસ્તક રખાવે પછી જ આગળ પાઠ ચાલે, તો એવી રીતે જ આપણે કરવું પડશે. તો બધા સામે રાખીનો શ્લોક, જેમાં જે 9મો સ્કંદ છે, પ્રથમ સ્કંદનો 9મો અધ્યાય, પ્રથમ સ્કંદનો જે 9મો અધ્યાય છે એના 32મા શ્લોકથી સ્તુતિ શરૂ થઈ રહી છે અને 32મા શ્લોકથી લઈને 42 નંબરના શ્લોક સુધી એ ભીષ્મ સ્તુતિ છે. બરાબર. હવે એ સ્તુતિમાં જે પ્રથમ શ્લોક છે એમાં
ભગવાનને આપણું સમર્પણ કરવું, આપણી બુદ્ધિનું સમર્પણ ઠાકુરજીને કરવું, એ નિરૂપણ પહેલા શ્લોકમાં છે કે ભગવાનને સર્વ સમર્પણ કરવું અતિ આવશ્યક છે. એ વાત પ્રથમ શ્લોકમાં આવશે. એના પછી જે આગળના શ્લોક છે એમાં ઠાકુરજીના સ્વરૂપનું વર્ણન છે કે એ મહાત્મ જ્ઞાનપૂર્વક પ્રભુનું સ્વરૂપ આપણે સમજીએ, એનાથી પ્રેમ થશે. તો વચ્ચેના જે 9 શ્લોક છે, ટોટલ આમાં કેટલા શ્લોક થયા? 11 શ્લોક છે સ્તુતિમાં. પહેલો શ્લોક તો સર્વસ્વ સમર્પણનો છે. વચ્ચેના જે 9 શ્લોક છે એ નવધા ભક્તિના પ્રતીક છે. જેમ ભક્તિ 9 પ્રકારની છે, એ ભક્તિ કેવી રીતે સિદ્ધ થાય? તો આ 9 શ્લોકથી નવધા ભક્તિ સિદ્ધ થાય. એ એક ભાવ શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવ્યો સુબોધનીજીમાં. અને એ 9 શ્લોકોમાં ભીષ્મ પિતામહે ઠાકુરજીના સ્વરૂપનું જેવું અનુભવ કર્યું એવું વર્ણન કર્યું. કેમ કે ભગવત સ્વરૂપની અનુભૂતિ એમને જુદી જુદી રીતે થઈ. સાત્વિક, રાજસ, તામસ ને નિર્ગુણ, બરાબર? આ મુખ્ય ધર્મો છે. પણ ઠાકુરજીના સ્વરૂપમાં એ બધા જે ધર્મો છે, સાત્વિક, રાજસ, તામસ, એ અલૌકિક ધર્મો છે, અપ્રાકૃત ધર્મો છે. એ પ્રાકૃત ધર્મ નથી. હવે ઠાકુરજીને આગળ લીલા ચલાવી હોય, પ્રભુની લીલા આગળ ચલાવી હોય, એના માટે ઠાકુરજી વિવિધ ગુણો પ્રગટ કરે. ક્યારેક પોતાના સ્વરૂપમાં સાત્વિક ગુણ પ્રગટ કરે, ક્યારેક રાજસ ગુણ પ્રગટ કરે, ક્યારેક તામસ ગુણનો આવિર્ભાવ પ્રભુ કરે. એમ લીલામાં ઉપયોગી આ બધા ઠાકુરજીના વિવિધ ગુણો પ્રગટ થાય. તો એ ભગવાનની અલગ અલગ અવસ્થાઓનું વર્ણન આ વચ્ચેના જે 9 શ્લોકોમાં આવશે. કે ક્યારેક ઠાકુરજીનો અનુભવ એમને સાત્વિક ગુણથી થયો, ક્યારેક રાજસ ગુણથી થયો, ક્યારેક તામસ અવસ્થાથી એમને અનુભવ થયો. તો એ ભગવદ અવસ્થાઓનું નિરૂપણ એમણે 9 શ્લોકમાં કર્યા. સાત્વિક, રાજસ, તામસ છે, પછી સત્વ, રજ, રજસ, તમસ, તામસ, સાત્વિક, એમાં પછી મિશ્ર આવે, અલગ અલગ ધર્મ મિક્સ આવે. તો એ રીતે અહીંયા 9 ધર્મો બતાવે છે. તો ભગવાનમાં પ્રાકૃત ધર્મ તો છે જ નહીં. પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ્ય તત્શુદ્ધમ સાકૃતિ સ્તવમી. પ્રાકૃત ધર્મ તો આપણા અંદર છે, આપણે પ્રકૃતિના અધીન છીએ. એટલે આપણને ઊંઘ આવે, તરસ લાગે, આપણે માંદા પડીએ, એ બધી તકલીફ આપણને આવે છે. આપણને ઈચ્છાઓ થાય, લોભ આવે, ગુસ્સો આવે, મોહ થાય, અહંકાર થાય, ક્યારેક જ્ઞાન થાય. આ બધું આપણા અંદર એ પ્રકૃતિના ગુણોનો પ્રભાવ પડે છે, કેમ કે આપણે એના અધીન છીએ. ભગવાન આ બધા ગુણોના અધીન નથી. ઠાકુરજી આ બધા ગુણોને પોતે કંટ્રોલ કરે છે. તો જ્યારે લીલામાં જે ગુણ જોતો હોય એ ઠાકુરજી પ્રગટ કરી. તો એ ફરક છે ને. આ બધા પ્રભુના સ્વરૂપમાં ઉપયોગી બને છે લીલામાં, અને આપણા કેસમાં આપણે એના અધીન છીએ, પ્રભુ અધીન નથી. તો એ રીતે અહીંયા આપણે જોવું જોઈએ. તો એ કેવી રીતે અલગ અલગ ધર્મો, અવસ્થાઓ ભગવાનની એમણે વર્ણન કરી, એ આપણે જોશું સ્તુતિમાં. અને પછી છેલ્લો જે શ્લોક છે 11મો, એમાં એમણે ભગવાનને પોતાનું આત્મસમર્પણ કર્યું. છેલ્લા શ્લોકમાં એ વર્ણન છે. તો એ રીતે અહીંયા 11 શ્લોકમાં આખી સ્તુતિ આવેલી છે, જેમાં 32મો શ્લોક આવે છે. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યદ ભવ પ્રવાહ. મળ્યું શ્લોક બધાને? બરાબર. હવે આ શ્લોકમાં પેલા આપણે શ્લોકનો અર્થ જોશું, પછી એનો ગૂઢ અર્થ જોશું. આ શ્લોકમાં એમ વર્ણન છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સ્વસુખમ ઉપગતે. સ્વસુખમ ઉપગતે એટલે પોતાના આત્માનંદમાં જ જે લીન છે. ભગવાન પોતાના આનંદમાં જ લીન છે. એમને કોઈ બીજો આનંદ, બહારનો કોઈ બીજો આનંદ ન જોઈએ. જેમ આપણે કેમ વિષય ભોગથી આનંદ મેળવવાની ઈચ્છા રાખીએ, ઠાકુરજીને એવું ના હોય. પ્રભુ તો પોતે જ આનંદ સ્વરૂપ છે. એટલે ભગવાન પોતે સ્વસુખથી જ જે લીન છે, સ્વસુખમાં જ જે રહેલા છે, એવા ભગવાન કૃષ્ણ છે. સ્વયં પ્રકાશ છે. એમને અન્ય કોઈની આવશ્યકતા નથી આનંદ લેવામાં. પોતાના સ્વરૂપથી જ આનંદમાં રહી શકે, કેમ કે પોતે આનંદ, પરમ આનંદ સ્વરૂપ છે. તો સ્વસુખમ ઉપગતે અને ક્વચિદ વિહરતુમ પ્રકૃતિમ ઉપેયુષી. અને ક્યારેક ઠાકુરજીને વિહાર કરવાની ઈચ્છા થાય, રમવાની ઈચ્છા થાય, તો ભગવાન શું કરે? પોતાની પ્રકૃતિથી
પ્રકૃતિનો સ્વીકાર કરે. પ્રકૃતિમ ઉપેયુષી, ઉપેયુષી એટલે એનો અંગીકાર કરે, એનો સ્વીકારે. એ પ્રકૃતિનો સંબંધ સ્વીકારી ઠાકુરજી આ વિશ્વનું સર્જન કરે. પ્રકૃતિમ ઉપેયુષી કેમ કરે? ક્વચિત વિહરતુમ, ક્યારેક વિહાર કરવાની ઈચ્છા થાય તો ઠાકુરજી પ્રકૃતિનો સંબંધ રાખી અને પ્રકૃતિ દ્વારા આ આખું જગત, આખી સૃષ્ટિ ઠાકુરજી પ્રગટ કરી દે. અને એવા ઠાકુરજી સાત્વત પુંગવે વિભુમની, જે યદુવંશ શિરોમણી, સાત્વત પુંગવે એટલે યદુકુળમાં પ્રગટ થયા, અને વિભુમની જે સર્વ અતિશય મહત્વશાળી, સર્વ સામર્થ્યવાન ભગવાન છે કે એમના જેવું બીજું કોઈ છે જ નહીં, એમના જેવું સામર્થ્ય બીજા કોઈમાં નથી. એવા સાત્વત પુંગવે વિભુમની, એવા સામર્થ્ય દ્વારા ભગવાન પ્રગટ થયા છે. તો એ ભગવતી, એ ભગવાનમાં આ પ્રકારે વિતૃષ્ણા એટલે કોઈ પણ ભોગ કે લાલસાથી રહિત, નિષ્કામ ભાવથી, મતિહિ ઇતિ મતિહિ, મતિ એટલે મારી બુદ્ધિને, ઉપકલ્પિતા એટલે મારી બુદ્ધિને એ જે ભગવાન છે એમાં હું સમર્પિત કરું છું. જે ભગવાન શું કરે છે કે પોતે સ્વસુખનો અનુભવ કરે છે, સ્વસુખમાં લીન રહે છે, અને જ્યારે વિહાર કરવાની ઈચ્છા થાય ત્યારે પ્રકૃતિના સંબંધથી યદ ભવ પ્રવાહ, આખું આ જે ભવ પ્રવાહ છે, સૃષ્ટિની પરંપરા છે, એ આખું પ્રગટ કરી દે. એવા જે ભગવાન છે એમનામાં હું મારી બુદ્ધિ સમર્પિત કરું છું, એ પણ વિતૃષ્ણા, કોઈ પણ ઈચ્છા ભોગ લાલસા રાખ્યા વગર. આ એનું જસ્ટ એનું અનુવાદ જોયું આપણે, બરાબર? આ તો ક્લિયર થયું. હવે આમાં ક્યાં ગૂઢ અર્થ મહાપ્રભુજી બતાવ્યા છે એના ઉપર હવે આવીએ. કે સૌથી પહેલા તો બુદ્ધિના સમર્પણની વાત છે. તો એમાં શ્રી મહાપ્રભુજીએ સુંદર આજ્ઞા કરી કે પરમેશ્વરાત વિભક્તસ્ય અનંત કોટી જન્મભીર યદ કૃતમ યદ અસ્તિ વા તદ વિચાર્યમાણે મતિ એવ અસ્મદિયા તાવદ વિષયણી. કે હવે આપણા જે છે ને અનંત કોટી જન્મો થઈ ગયા છે, આપણે ભગવાનથી છૂટા પડ્યા એ વાતને તો ઘણા જન્મો થઈ ગયા, અને એટલા બધા આપણા જન્મો થયા, અને એના કારણે એ પ્રભુનો સંબંધ આપણો તૂટી ગયો, છૂટી ગયો, આપણા અંદર બુદ્ધિમાં અજ્ઞાન આવી ગયું. એનાથી આપણને શું લાગે? મયા કૃતમ મદિયમ ઇતિ, આ મેં કર્યું, આ બધું મારું છે. આ જ બુદ્ધિમાં બેઠેલું છે ને, આ મારું છે અને આ હું કરું છું. આ અહંતા ને મમતા આપણી બુદ્ધિમાં બેઠેલી છે, જેના કારણે વ્યક્તિ જે છે પોતાની બુદ્ધિ ભગવાનમાં નથી લગાડતો. તો એ અજ્ઞાનના કારણે એ અહંતા મમતા આપણે સંસારની બાંધી, જેનાથી આપણે પ્રભુથી દૂર થયા. એટલે હવે સૌથી પ્રથમ શ્લોકમાં ભીષ્મ પિતામહ એ જ કહ્યું કે જો બધા પદાર્થ ભગવાનના છે, આ સૃષ્ટિ ભગવાને પોતે પ્રગટ કરી પોતાના સ્વરૂપથી, તો સૃષ્ટિના બધા જ પદાર્થ ભગવાનના છે, આપણું કંઈ નથી. ખાલી ભગવાને આપણને એક બુદ્ધિ જ આપી છે, ખાલી એક બુદ્ધિ તો છે ને આપણા પાસે, બીજું કઈ છે આપણા પાસે? બીજું કઈ એમ જોઈએ તો છે નહીં. એટલે બુદ્ધિને જ તમે પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દો. તો એ તમે સમર્પિત કરી દેશો તો પછી તમને પછી બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ જ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ કે તમે તમારી બુદ્ધિ ઠાકોરજીમાં લગાડો. એ એકવાર લાગી જશે તો એની મેતે આપણી જે સમજ છે, બુદ્ધિ સમજ આપવાનું કામ કરે. જે ખોટી સમજ હોય એને દૂર કરે અને સાચી સમજ આપે. બુદ્ધિ પ્રભુમાં લગાડશો તો તમને ખોટી સમજ દૂર થઈ જશે અને સાચી સમજ આવશે કે ભાઈ હું કાંઈ નથી કરતો, ઠાકુરજીએ જે શક્તિ આપી છે, સામર્થ્ય આપી છે, એ પ્રભુ જ બધું કરાવે છે, અને મારું કંઈ નથી. જે હું કાંઈ લઈને આવ્યો નહોતો, ખાલી હાથે આવ્યો હતો અને જવાનું એ બધું મૂકીને જ જવાનું છે, કંઈ બાંધી નથી જવાનું. એટલે બધું પ્રભુની ભક્તિ માટે સેવાર્થ ઠાકુરજી આ શરીર આપ્યું છે, બધી સંપત્તિ આપી છે, એટલે એમની ભક્તિ કરવી જોઈએ. આવી બુદ્ધિ ક્યારે થશે? જ્યારે બુદ્ધિ પ્રભુ સાથે જોડશું. તો એ સૌથી પહેલા આવશ્યક છે કે બુદ્ધિનું સમર્પણ કરીએ, એ વાત આવી. અને એ પણ કેવી રીતે? વિતૃષ્ણા. અહીંયા ધ્યાન આપજો. પોતાની બુદ્ધિ પ્રભુના ચરણમાં જોડી તો એમાં સ્વાર્થ પણ આવી શકે ને, કે હા હું ભક્તિ કરું, હું આ બધું કરું તો મને શું મળશે, કે મારી ઈચ્છાઓ શું પૂરી થશે કે નહીં. તો અહીંયા કહ્યું વિતૃષ્ણા. પોતે કોઈ ઈચ્છા રાખ્યા વગર, ભોગ કે લાલસાની ઈચ્છા રાખ્યા વગર નિષ્કામ ભાવથી એ પ્રભુની ભક્તિ કરવી. એ અનુસાર એમણે બુદ્ધિનું સમર્પણ ભગવાનમાં કર્યું. ઇતિ મતિર ઉપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી. તો એક વાત એ કરી, ફલની કામના એમણે નથી રાખી.
આ વાત નિષ્કામ ભક્તિમાં અત્યંત આવશ્યક છે એ બતાવી પછી અહીંયા શું આગળ બતાવ્યું કે સાત્વત પુંગત્વે વિભૂમની, કે ભગવાન જે છે એ યાદવોમાં બધામાં શ્રેષ્ઠ છે. કેવી રીતે ભગવાન શ્રેષ્ઠ છે? તો એ ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું. વિભૂમની, જે વિભુ છે, સર્વસમર્થ છે. અક્ષરાત પરસ્મિન પુરુષોત્તમે, જે અક્ષરથી પણ પર છે અને જે પુરુષોત્તમ છે એ ભગવાન સર્વશ્રેષ્ઠ છે. જે ગીતામાં ભગવાને જે વાત કરી છે કે દ્વાવ્યુમમ પુરુષવ લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષર ઉચ્યતે. તો એ વાત કરી, ક્ષર અને અક્ષર બે પુરુષ છે, પણ એ બંને કરતા ઉત્તમ કોણ છે? પુરુષોત્તમ. એમ ઠાકુરજી કહ્યું કે એ ક્ષર તો આખું જગત જે આપણને દેખાય છે ક્ષર છે, જેમાં ઉત્પત્તિ નાશ આપણને દેખાય છે એ ક્ષર જગત છે. એના કરતા ઉત્તમ છે અક્ષર બ્રહ્મ, જ્યાં જે જ્ઞાનીઓના મુક્તિનું સ્થાન છે, જ્યાં ઠાકુરજી પોતાના ધામમાં બિરાજે છે, કે જે અક્ષરથી આખું આ જગત પ્રગટ થયું, એ અક્ષર બ્રહ્મ એ ક્ષરથી તો ઉત્તમ છે જ, પણ ભગવાન કૃષ્ણ જે અક્ષરધામમાં બિરાજે છે વ્યાપી વૈકુંઠ ગોલોક ધામમાં, એ અક્ષર કરતા પણ ઉત્તમ છે. કેમ કે અક્ષર તો ભગવાનનું ધર્મ છે, ભગવાન કૃષ્ણ તો ધર્મી છે, તો એના કરતા એ ઉત્તમ ભગવાન છે, અક્ષરથી પર છે એવા પુરુષોત્તમ ઠાકુરજી. એટલે એવા ઠાકુરજીમાં આપણે આપણી બુદ્ધિ લગાડવી જોઈએ. એમ અહીંયા પ્રભુનું સ્વરૂપ સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ બતાવ્યું. અને આ રીતે જો આપણે પ્રભુનું સ્વરૂપ અને લીલાઓનું ગાન કરીએ તો એનાથી જીવ મુક્ત થાય છે. એટલે અહીંયા સ્વરૂપ ને લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું. એના પછી આગળ કહ્યું કે પ્રકૃતિમ ઉપેયુષી, કે આ પ્રકૃતિ જે વિશ્વના ઉત્પન્ન કરવામાં કારણ માનેલી છે, જે બધા સાંખ્ય આદિ બધા શાસ્ત્રોમાં પ્રકૃતિને કારણ માન્યું છે આ વિશ્વની ઉત્પત્તિમાં. તો ભગવાને પોતાની સ્વભાવ રૂપા પ્રકૃતિ એનો સ્વીકાર કર્યો. ઉપેયુષી એટલે એનો અંગીકાર કર્યો. ઠાકુરજી એનો સંબંધ સ્વીકાર્યો. ને પ્રકૃતિ ક્યાંથી આવી? તો ભગવાનમાંથી જ તો આવી. ઘણા કહે કે નેચરથી આખી દુનિયા બની ગઈ, બધું નેચરથી બધું આવ્યું આખું જગત, પણ નેચર ક્યાંથી આવ્યું? એવું ઠાકુર ભગવાનમાંથી આવ્યું. એ તો એની મેં આવી ક્યાંયથી ન જાય. તો પ્રકૃતિ પણ ભગવાને એનું સંબંધ સ્વીકાર્યું. એ ભગવાનની સ્વભાવ રૂપા પ્રકૃતિ છે, અને પ્રકૃતિ પણ ભગવાનની શક્તિ રૂપ છે. એમ અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે પ્રકૃતિ ભગવાનથી અલગ નથી, ભગવાનથી અભિન્ન છે, ભગવાનની શક્તિ રૂપ છે. તો એમ સમજો કે ઠાકુરજીએ એનો સંબંધ સ્વીકાર્યો, અને એ સ્વભાવ રૂપા પ્રકૃતિથી પછી વિશ્વની ઉત્પત્તિ થઈ બીજ અંકુર રૂપે. જેમ બીજમાંથી અંકુર ફૂટે એ રીતે યસ્માદ ભગવતઃ પ્રકૃતિ સંબંધાત ભવસ્ય વિશ્વસ્ય પ્રવાહ બીજ અંકુરવત પરંપરા. બીજમાંથી અંકુર નીકળે એમ પ્રકૃતિમાંથી આ વિશ્વ ઠાકુરજીએ આ રીતે પ્રગટ કર્યું. તો એ ભગવાનની શક્તિ છે, એમ ભગવાનની સ્વભાવરૂપા પ્રકૃતિ છે એમ માનો. એમ અહીંયા ખાસ એનો અર્થ સમજાવ્યો. અને તત્ સૃષ્ટિ અર્થમ યથા કરોતિ તથા અસ્મન મુક્તિ અર્થમ અપી એવમ કૃતવાન ઇતિ અર્થ. જે રીતે ભગવાન કૃષ્ણ પોતાની સ્વભાવ રૂપા પ્રકૃતિનો સંબંધ સ્વીકારી આ વિશ્વ પ્રગટ કર્યો, એમ ભીષ્મ પિતામહ કહી રહ્યા છે કે અમારા જેવા જીવોને મુક્ત કરવા ઠાકુરજી આ યાદવ કુળમાં પ્રગટ થયા. તો ઠાકુરજી આ વિશ્વનું આખું સર્જન કર્યું પ્રકૃતિથી, એ જ રીતે ઠાકુરજી પોતે પણ તો એ વિશ્વમાં પ્રગટ થયા કે અમારા જેવા જીવોને મુક્ત કરવા. તો એટલે એવા એ યાદવ શ્રેષ્ઠ કુળમાં એ ઠાકુરજી પ્રગટ થયા, જીવોને આ સંસાર બંધનથી છોડાવવા અને આનંદની પ્રાપ્તિ કરાવવા, મુક્ત કરવા. એ આમાં ખાસ પ્રથમ શ્લોકમાં વર્ણન કર્યું, 32મા શ્લોકમાં. એના પછી આગળનો શ્લોક આવે. આગળનો શ્લોક એમાં આવે છે જેમાં ઠાકુરજીના સાત્વિક સ્વરૂપનું વર્ણન છે. સાત્વિક સ્વરૂપ કેવું? ઠાકુરજીનું સત્વરૂપથી કેવી રીતે પ્રભુનો અનુભવ થયો ભીષ્મ પિતામહને, એ વાત અહીંયા 33મા શ્લોકમાં આવે છે. ત્રિભુવન કમનમ
તમાલ વર્ણમ રવિકર ગૌર વરાંબરમ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે અનવદ્યા. આ શ્લોકમાં એમ વર્ણન છે ત્રિભુવન કમનમ, એટલે આ ત્રણેય લોકમાં જે સર્વથી અધિક સુંદર છે એવા ભગવાન કૃષ્ણ. આ શ્લોકમાં પ્રભુની સુંદરતાનું વર્ણન છે, પ્રભુના સૌંદર્યનું નિરૂપણ છે કે ત્રણેય લોકમાં, ચાહે આ પૃથ્વી લઈ લો, ચાહે અંતરિક્ષ લઈ લો, ચાહે સ્વર્ગ લોક, ત્રણેય લોકમાં તમને ભગવાન કૃષ્ણથી સુંદર બીજો કોઈ નહીં મળે. એટલે ત્રણેય લોકમાં સર્વ અધિક સુંદર ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ, કે શ્યામ તમાલનું વૃક્ષ હોય એ કેવું છે, એકદમ શ્યામ જોવામાં હોય, એમ સુંદર મેઘશ્યામ સ્વરૂપ ઠાકુરજીનું. તમાલ વર્ણમ શ્યામ વર્ણ પ્રભુનું. અને રવિકર ગૌર વરાંબરમ, અને ઠાકુરજીનું પિતાંબર કેવું સુંદર પિતાંબર ધર્યું ઠાકુરજી, કેવું કે જે એકદમ સુંદર સવારના સમયે, સૂર્ય ઉદયના સમયે એ સૂર્યની કિરણ કેટલી સુંદર હોય. એ તમે સૂર્ય કિરણના દર્શન કરો એકદમ પ્રાતઃકાલીન, બહુ વહેલા ઉઠતા હશે એમને ખ્યાલ હશે કે એમને એ સૂર્ય કિરણ એ સૂર્યના દર્શન કરવામાં કેટલો આનંદ આવે સૂર્ય કિરણનો. એ મેં જે પીતાંબર ધર્યું છે ને ઠાકુરજીને, એ પ્રાતઃકાલીન સૂર્ય કિરણો સમાન અતિ સુંદર છે. એવું પ્રભુનું રવિ કર ગૌર વરાંબરમ એવું પીતાંબર છે, જેમાં થોડુંક પિત્ત અંશ પણ છે અને થોડુંક લાલ અંશ પણ છે. રક્ત અને પિત્ત એવો બંને કલર એમાં મળેલા છે. તો સવારનું સનરાઈઝ નો ટાઈમ તો એવું જ હોય ને, રક્ત અને પીઠ, લાલ અને પીળું બંને રંગ એમાં મિક્સ હોય. તો એવું સુંદર ઠાકુરજીનું પીતાંબરની શોભા સુંદરતા અહીંયા દર્શન થઈ રહી છે. અને આગળ અલક કુલાવ્રતાન નાબ્જમ, અલક એટલે ઠાકુરજીની અલકાવલી. ઠાકુર જે તિલક ધર્યું છે, તિલક ધરે ને શ્રી મસ્તક પર, તિલક સાથે અહીંયા આખી અલકાવલી હોય જે પ્રભુ શ્રી મસ્તક પર ધરે. તિલક સાથે જે આખી માળા જે મસ્તક ઉપર આવતી હોય ઉપર, એને અલકાવલી કહેવાય. તો એ અલકાવલીથી યુક્ત પ્રભુનો સુંદર મુખારવિંદ કમલ સમાન સુંદર છે. અબ્જ, અબ્જ એટલે કમલ. તો જેમણે પોતાના ઉપર સુંદર અલકાવલી, મોતીઓની સુંદર અલકાવલીનો શૃંગાર ધર્યો છે, સુંદર પ્રભુનું મુખ કમલ. વપુહ એટલે સ્વરૂપ, વપુહ અલક કુલાવ્રતાન નાબ્જમ એમ છે ને, વપુ એટલે સ્વરૂપ, એવું સુંદર મુખ કમલ પ્રભુનું, એવું સ્વરૂપ. અને પછી કહ્યું દધાને એટલે ધારણ કર્યું છે. પીતાંબર અને આ બધા સુંદર શૃંગાર પ્રભુએ ધારણ કર્યા છે, તો એ દધાને. પછી કહ્યું વિજય સખે, ઠાકુરજીને સંબોધન કર્યું છે. એક અર્થ એમ પણ છે કે ઠાકુરજી અલગ શૃંગાર ધર્યું છે, એ અલકાવલી માળા છે, અને ઠાકુરજી ઘુંઘરાળના કેસ છે કે એવી સુંદર કેશાવલી ને સુંદર માળાઓ, એની સુંદરતા છે એમ અહીંયા નિરૂપિત છે. સાથે વિજય સખે કેમ સંબોધન કર્યું ઠાકુરજીને, કે જે વિજયી છે એમના સખા. એ કોણ છે? વિજય સખ કોણ છે? અર્જુન છે ને. અર્જુનને અહીંયા વિજય કર્યો છે કે એમનું જય કરાવ્યું ઠાકુરજી ભક્ત અર્જુનનું, તો એ વિજય છે. અને એમના સખ, એમના સખા ભગવાન કૃષ્ણ. કેવું શ્રી કૃષ્ણ છે પણ નામ અલગ અલગ આવે સંબોધનમાં, જેવું વર્ણન કરવું હોય તો એવા ઠાકુરજી રતિરસ્તુ મેં અનવદ્યા, એવા ભગવાન કૃષ્ણ જેમનું એટલું સુંદર સ્વરૂપ છે, એમનામાં મારી રતિ, મારો પ્રેમ થાય. એવા ભગવાનમાં મારો પ્રેમ દિવસે ભાવ વધે, પ્રેમ પ્રગટ થાય, રતિ થાય. અને એ પણ અનવદ્યા એટલે નિષ્કપટ પ્રેમ, કોઈ પણ સ્વાર્થ કે કપટ વગરનો એ પ્રેમ મને ઠાકુરજીમાં થાય. એવી હે પ્રભુ આપ મારા ઉપર કૃપા કરો. તો આ 33મા શ્લોકમાં એમણે પ્રેમ થાય એ રતિ પણ માંગી છે, ઠાકુરજીમાં મને ભાવ જલ્દી થાય, પ્રેમ થાય. અને સાત્વિક સાત્વિક રૂપનું પણ અહીંયા વર્ણન છે. તો આ એનું મૂળ અર્થ, શ્લોકાર્થ આપણે જોયું. હવે ગુણ અર્થ એ સુબોધનીજીમાં છે, આપણે જોશું. તો આ સુંદરતા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ સુંદરતા કેમ બતાવી. હા, તો આ સુંદરતા કેમ બતાવી પ્રભુના સ્વરૂપની, કે વિષય સૌંદર્યેણૈવ ચિત્ત પ્રવિવિશત,
इति रूप वर्णनम, કે ઠાકુરજીની સુંદરતાનું વર્ણનથી આપણું ચિત્ત જે છે બહુ જલ્દી ઠાકુરજીમાં પ્રવણ થાય. એટલે સુંદર કેટલા છે એ જાણવું જરૂરી છે, તો જલ્દી ચિત્ત પ્રભુમાં લાગશે. તો એના કારણે આ સુંદરતાનું વર્ણન છે. એના પછી અહીંયા ગૂઢ અર્થ એમ આવે છે કે ત્રિભુવન કમલમ અને તમાલ વર્ણમ. તમાલ વર્ણ કહ્યું ઠાકુરજીને કે શ્યામ તમાલનું વૃક્ષ છે એના જેવું પ્રભુનું શ્યામ વર્ણ છે. તો વૃક્ષ સાથે કેમ સરખાવ્યા પ્રભુના સ્વરૂપને? કેમ કે એ વૃક્ષ જે છે એ હંમેશા પરહિત કરે, બીજાનું હિત કરે, બીજાનું કલ્યાણ કરે. છાયા આપે, તડકો દૂર કરે, ફલ આપે, ફૂલ આપે. તો વૃક્ષ બીજાઓનું કલ્યાણ કરે, વરસાદ, ઠંડી, ગરમી બધાથી આપણી રક્ષા કરે. તો પરહિત પર કલ્યાણ કરે. એમ ઠાકુરજી પણ એ તમાન વર્ણમ, શ્યામ તમાન વૃક્ષની જેમ પ્રભુ પણ આપણા જેવા જીવનો ઉદ્ધાર, કલ્યાણ જ કરી રહ્યા છે. તો એવા તમાન વર્ણમ એવા ઠાકુરજી છે. આવો સુંદર અર્થ. એના પછી હવે જે પીતાંબર ધર્યું છે ઠાકુરજીએ, એનું સુંદર ભાવ છે કે રવિ કર ગૌર વરાંબરમ દધાને. એ જે પીતાંબર પ્રભુએ ધર્યું એનું શું ભાવ છે કે પીતાંબરને તમે કોઈ સાધારણ કપડું નહીં સમજતા. એ પીતાંબર જે છે ને એ સાક્ષાત વેદોને ઠાકુરજીએ ધારણ કર્યા છે. એ પીતાંબર વેદ સ્વરૂપ છે. એમ શ્રી મહાપ્રભુજીએ અર્થ સમજાવ્યો. કેમ કે એ જે વેદો છે એમણે ભગવાનને પ્રાર્થના કરી કે આપ હંમેશા અમારાથી આવિષ્ટ થાઓ, અમે હંમેશા આપના સાથે જ રહીએ. જે વેદોના જે આધિદૈવિક સ્વરૂપ છે એમણે પ્રભુને વિનંતી કરી કે અમે હંમેશા આપના સાથે જ રહીએ, આપનાથી આવિષ્ટ થઈએ, એવી પ્રાર્થના ઠાકુરજીને કરી. એટલે ઠાકુરજી પીતાંબર ધરી વેદોને હંમેશા પોતાની પાસે સાથે રાખે છે. તો વેદ સ્વરૂપ પીતાંબર છે. તો વેદો શું કરે? પ્રભુના સ્વરૂપનો પ્રકાશ કરે. ભગવત સ્વરૂપનું જ્ઞાન જ તો વેદ કરાવે ને. તો એમે પીતાંબર પણ પ્રભુના સ્વરૂપનો પ્રકાશ કરે છે. પ્રભુના સ્વરૂપની સુંદરતા, પ્રકાશ વધારે છે એવું પીતાંબર છે. તો એ ભગવદ અંગ જ છે, પ્રભુનું સ્વરૂપાત્મક છે પીતાંબર. એ પ્રભુનું સ્વરૂપ અલગ છે અને કપડું અલગ છે એવું નથી. એ ભગવત સ્વરૂપાત્મક એ પીતાંબર છે, જે ભગવત સ્વરૂપનો પ્રકાશ કરે છે. એ પ્રભુના સ્વરૂપને ઢાંકતા નથી પણ વધારે એનો પ્રકાશ કરે છે. એમ એક અર્થ કર્યો. અને અંબર કયું? પીત અંબર. એક અર્થ અંબરનો એમ પણ થાય આકાશ. એમ ઠાકુરજી જે છે ભગવાન કૃષ્ણ જેમ આકાશ વ્યાપક છે એમ પ્રભુ પણ વ્યાપક છે. એમ પ્રભુનો જે વસ્ત્ર છે પીતાંબર એ પણ વ્યાપક છે, એ પણ અલૌકિક છે એમ સમજો. તો એ રીતે પણ અહીંયા એ પ્રકારે પણ અર્થ કર્યો. અને પછી આવીએ મુખ કમલ ઉપર જે અલકાવલી છે ઠાકુરજીની. તો મુખ કમલ એનો અર્થ કર્યો અલક કુલાબ્જ વૃતાનનમ. એમાં અનો અર્થ કર્યો અલનો અર્થ કર્યો અધિક. કુલ એટલે સમૂહ. શું લખ્યું છે? અલક કુલાબ્જ, બરાબર. અલનો અર્થ થાય અધિક, કુલ એટલે સમૂહ, અને ક નો અર્થ થાય આનંદ. અલક કુલ. અલ એટલે અધિક, ક એટલે આનંદ અને કુલ એટલે સમૂહ. તો જ્યાં અધિક આનંદનો સમૂહ જ્યાં પ્રગટ થયો એવા ભગવાન કૃષ્ણના મુખ કમલ અને ચરણ આદિ શ્રીઅંગો છે, જે આનંદાત્મક છે. જે પ્રભુનું સ્વરૂપ કેવું છે? તો અતિ અધિક આનંદનો સમૂહ. ઠાકુરજીના મુખારવિંદ હોય કે ચરણ હોય કે હસ્ત હોય એ બધું આનંદાત્મક છે. એ વાત અહીંયા કરી. અને પ્રભુના સ્વરૂપમાં અલક કુલાવૃતાન નાબ્જમ. પ્રભુના સ્વરૂપમાં જે છે સૂર્ય, ચંદ્ર, વીજળી, મેઘ, લક્ષ્મીજી એ બધાનું સમૂહ બધા ઠાકુરના સ્વરૂપમાં બિરાજે છે. કેમ કે પ્રભુ આનંદ સ્વરૂપ છે.
આનંદનો સમૂહ છે, તો ત્યાં બધું જ ઠાકોરજીમાં જ રહેલું છે. પ્રભુથી અલગ કઈ છે જ નહીં. ઠાકોરજી વિરાટ રૂપમાં બધું પ્રભુમાં જ છે. સૂર્ય, ચંદ્ર, બધા દેવી દેવતાઓ બધું પ્રભુમાં જ રહેલું છે. એમ ઠાકોરજી દર્શન કરાવે કે નહીં? તો બધું સમૂહ અંતે ઠાકોરજીમાં જ છે. એવા પ્રભુ છે. એમ પણ અહીંયા અર્થ કર્યો. એક અર્થ એમ પણ કર્યો કે જે બધા બ્રહ્મ જ્ઞાનીઓ છે એ પણ પ્રભુના મુખ કમલમાં રહી રહ્યા છે. ઠાકોરજીના મુખારવિંદમાં જે બ્રહ્મ જ્ઞાનીઓ છે એ પણ રહે છે. એટલે એમને પણ સુખ આપવા વાળા એવા ઠાકોરજી, એમને વિશેષ સુખનું દાન ઠાકોરજી કરે. તો ઠાકોરજીની જે અલકાવલી છે પ્રભુની, એ બ્રહ્મ જ્ઞાનીઓનું પણ સ્વરૂપ છે. એમ અહીંયા સ્વરૂપ વર્ણન કર્યું. આ બધું કહી છેલ્લે એમણે કહ્યું વિજય સખે. એવા ઠાકોરજી તો છે, સાથે અર્જુન, ભક્ત અર્જુન જે છે એમના સખા પણ છે, ભક્ત વત્સલ પણ છે ઠાકોરજી. તો હવે ભગવાન કોના સખા બને? વિજય સખે એમ લખ્યું છે ને અહીંયા. ઠાકોરજી કોના સખા બને? જે વિજયી હોય. સેના પર વિજયી હોય, ખાલી બહારના શત્રુઓ ઉપર નહીં. આપણા અંદર રહેલા જે શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, હિંસા, દ્વેષ, અજ્ઞાન, એ બધા જે અંદર રહેલા જે શત્રુઓ છે એના ઉપર જેણે વિજય પ્રાપ્ત કરી હોય એના સખા મિત્ર ઠાકોરજી બને. આ સુંદર અર્થ અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો. તો એના સખા ઠાકોરજી બહુ જલ્દી બની જાય. એ ભક્ત અર્જુનને તો ઠાકોરજીએ સુંદર ભગવદ્ ગીતાનો જ્ઞાન આપી એમના અંદરનો બધો જ અજ્ઞાન જે હતો, બધી જ માયાથી ઠાકોરજીએ દૂર કરી દીધી. એટલે એમના સખા થયા જ ઠાકોરજી. એમના સખા બનવામાં ઠાકોરજીને આનંદ આવે. એમ બહાર અને અંદર રહેલા બધા જ જે શત્રુઓને જીતી દે એવાના ઠાકોરજી સખા થાય. અને એ અંદર ને બહારના શત્રુઓ પણ ભગવત કૃપાથી જ વ્યક્તિ જીતી શકે છે. એના વગર નથી જીતી શકતો. ભગવાનમાં જ એક નિષ્ઠ જે છે અને ભગવાનમાં જેમને પરમ પ્રીતિ છે એવા ભક્ત જ એ અંદર રહેલા શત્રુઓને જીતી શકે. ભગવાનમાં જેમને એક નિષ્ઠા નથી, જેમને ભગવદ આશ્રય દ્રઢ નથી, કે જેમને ઠાકોરજીમાં પ્રેમ નથી, એ આ બધા શત્રુઓને જીતી ન શકે. આપણા અંદર રહેલા અજ્ઞાનના જે શત્રુઓ છે એ ઠાકોરની કૃપાથી જ આપણે જીતી શકશું. એમ અહીંયા અર્થ કર્યો. તો આ રીતે જે છે એ સત્વ મિશ્ર, સત્વ સ્વરૂપનું ભીષ્મ પિતામહે વર્ણન કર્યું. કેમ કે સત્વ ગુણથી સુખ થાય અને પ્રકાશક છે. સત્વ ગુણ જે છે ને, સાત્વિક ગુણ, એ સુખરૂપ અને પ્રકાશરૂપ છે. સત્વ ગુણથી જ્ઞાનનો પ્રકાશ થાય અને સુખ થાય આપણને. તો આ શ્લોકમાં જેવું વર્ણન કર્યું એનાથી એ પ્રભુના સુંદર સ્વરૂપનું આપણે વર્ણન જાણીએ, દર્શન કરીએ, એનાથી આપણને સુખની અનુભૂતિ થાય અને ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય. તો જ્ઞાનનો પ્રકાશ આપણા અંદર પ્રગટ થાય. એટલે આ શ્લોકમાં સત્વ મિશ્ર સત્વ ગુણનું વર્ણન કરી. આગળનો જે 34મો શ્લોક છે એમાં રજો મિશ્ર રજો ગુણનું વર્ણન કરી રહ્યા છે. તો રાજસ ગુણનું કેવી રીતે એમણે પ્રભુમાં દર્શન કર્યું એ વર્ણન આગળના શ્લોકમાં છે કે યુધિ તુર ગરજો વિધુમ્ર વિશ્વક કચનુનિત શ્રમવાર્ય અનંકૃતાસી મમ નિશિત શરૈર વિભિદ્યમાનત્વચી વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. આ શ્લોક, એમાં શબ્દાર્થ યુધિ એટલે યુદ્ધમાં, તુર ગરજો વિધુમ્ર વિશ્વક એટલે એ જે ઘોડાઓ છે એમના ખુર, એ ઘોડાઓના નીચે ખુરમાં ઘોડાઓ ચાલે, ઘોડાઓના ચાલવાથી એમના ખુરની જે રજ છે એ બધે ઉડી જાય. તો ઘોડાઓના ખુરની જે રજ છે એ બધે જ ચારો તરફ બધે ઉડી છે. તુર ગરજો વિદ્રુમ વિશ્વક, બધે જ બાજુએ રજ ઉડી છે. અને એ કચનું લિત, અને એ ભગવાનના જે કેશ છે, ઠાકુરજીના મસ્તક ઉપર ઠાકુરજીના કેશાવલીમાં એ બધી જે ઘોડાઓની ખુર રજ એ બધી લાગેલી છે. આવા સ્વરૂપના એમને દર્શન થઈ રહ્યા છે. ઘોડો તો ઠાકોરજી ચલાવી રહ્યા છે, રથ કોણ ચલાવે છે? સારથી ભગવાન જ બન્યા છે ભક્ત અર્જુનના.
તો પ્રભુ એકદમ જોરથી ઘોડો ચલાવે છે અને એની રજ બધે ઉડે છે, એ પ્રભુના મસ્તક ઉપર લાગેલી છે. એવા સ્વરૂપના દર્શન કરીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. ઠાકોરજી બહુ સુંદર લાગે છે. એ રજ ઠાકોરના મસ્તક ઉપર છે તો પ્રભુની સુંદરતા ઓર વધી ગઈ એવું લાગે છે. બાકી સામાન્ય રૂપે કોઈ રજ લાગી હોય તો કોઈ આપણે એવું સુંદર ન લાગીએ, પણ ઠાકોરજીના મસ્તક ઉપર જો રજે લાગે તો ઠાકોરજી એમાંય બહુ સુંદર લાગે. એમ અહીંયા વર્ણન કર્યું. પછી કચલુલિત એ કેશાવલીમાં એ રજ છે અને શ્રમવારે અલંકૃતાસ્ય, અને ઠાકોરજીના મુખારવિંદ ઉપર એ શ્રમજલથી પ્રભુના મુખ વ્યાપ્ત છે. આપણું તો ભૌતિક પરસેવો હોય, આપણા માથા ઉપર પરસેવો હોય, પણ ઠાકોરજીનો જે પરસેવો છે, શ્રમજલ છે, એ પણ અલૌકિક છે. એ આપણે આમાં વર્ણન આવશે કે શ્રમજલ પ્રભુના મસ્તક ઉપર છે, એનાથી પ્રભુ અલંકૃત છે, એનાથી પ્રભુ શોભાયમાન છે. મસ્તક ઉપર રજ છે અને શ્રમજલ છે પ્રભુના મુખારવિંદ પર, એનાથી પ્રભુની શોભા વધે છે. તો એવું વર્ણન કર્યું. અને પછી અહીંયા કહ્યું કે મમ નિશ્ચિત શરૈર વિલસત કવચે કૃષ્ણે મે આત્મા અસ્તુ. મમ એટલે મારા, તીક્ષ્ણ, શરૈ એટલે બાણો, મારા તીક્ષ્ણ બાણોથી જેમની ત્વચા મેં વેધી, એવા ભગવાન. ભીષ્મ પિતામહે બાણ છોડ્યા ઠાકોરજી ઉપર યુદ્ધમાં, તો મેં તીક્ષ્ણ બાણોથી જેમની ત્વચાઓ જેમને સ્પર્શ કરી એ બાણો બધા ચાલ્યા છે. ઠાકોરજીની ત્વચાનો સ્પર્શ થયો એ બાણોને, બરાબર. તો એ રીતે બધા બાણ ચાલ્યા. પણ વિલસત કવચ છે, ઠાકોરજીએ સુંદર કવચ ધારણ કર્યું છે, એવા કવચથી પ્રભુ શોભી રહ્યા છે. અને એવા ભગવાનમાં મારી આત્મા લીન થાય, એવા ભગવાનમાં મારું અંતઃકરણ હંમેશા રહે, એવું એમણે માંગ્યું. તો આમાં આ શ્લોકમાં 34મા શ્લોકમાં રજો મિશ્રિત રજોગુણનું વર્ણન અહીંયા કર્યું. રજોગુણનું વર્ણન, રજોગુણની અવસ્થાથી પ્રભુના એમને દર્શન થયા ભીષ્મ પિતામહને. તો એ કેવી રીતે થયા એ જ આમાં આપણે સુબોધની અનુસાર સમજવાનું છે. એમાં શ્રી મહાપ્રભુજી એ જ સમજાવ્યું, બહુ ગૂઢ એમાં ભાવ છે કે જે રથ છે, ઠાકોરજી રથ ચલાવી રહ્યા છે અને રથમાં ઘોડાઓ લાગેલા છે, તો એ પ્રભુ જે રથ ચલાવે છે અને જે ઠાકોરના રથના ઘોડાઓ છે એ કોઈ સામાન્ય ઘોડાઓ નથી. એ ઘોડા જે છે ને વેદ, સૂર્ય, અગ્નિ, વાયુ એ બધાનું પ્રતીક છે. ઘોડાઓ શું છે? વેદ, સૂર્ય, અગ્નિ, વાયુ એ બધા ઘોડાઓ છે, બરાબર. અને ઘોડાઓના ચાલવાથી એ બધી જે રજ છે એ બધે જ ઉડી છે. એ જ રીતે એ જે રજ છે ને, જે વેદરૂપી ઘોડાઓના ચાલવાથી જે રજ ઉડી છે, પ્રભુના મસ્તક ઉપર લાગી છે, એ રજરૂપ જે પ્રભુના મસ્તક ઉપર છે, રજનો શું ભાવ છે કે જે સકામ ભાવથી જે બધા વેદોક્ત કર્મ કરે છે, જે લોકો વેદમાં ઘણા સકામ કર્મ બતાવ્યા છે. તમને આ ઈચ્છા હોય તો આ કર્મ કરો, આ કામના પૂરી કરવી હોય તો આ ભજન કરો, આ આખી પૂજા કરો, આ ઉપાસના કરો, એમ સકામ કર્મોનો પણ ઉપદેશ વેદમાં છે. કેમ આપ્યો છે? કેમ કે જે વ્યક્તિ ધર્મમાં જોડાતા જ ન હોય, સાવ ધર્મથી જે વિમુખ હોય, એમને ધર્મમાં જોડવા માટે પ્રલોભન આપ્યું છે કે તમે આ કરશો ને તો તમને આ સારું મળશે, તમને સારું થશે, તમારું આ થઈ જશે, કામ થઈ જશે, પેલું થઈ જશે. તો એ સકામ કર્મ વેદમાં બતાવવાનો ઉદ્દેશ્ય છે કે આવા જે સાવ બાળ બુદ્ધિના છે, જેમને ધર્મનું હજી વધારે જ્ઞાન નથી, એમને જ્ઞાન થાય, એ લોકોએ ધર્મમાં પ્રવૃત્ત થાય, એટલે સકામ કર્મ વેદમાં બતાવે છે. તો એ સકામ કર્મ જે કરવાવાળા જે ઉપાસકો છે, જે સકામ ભાવથી જે વેદોક્ત કર્મ કરે છે, એ મનુષ્ય, એ લોકો અહીંયા ઠાકોરજીના મસ્તક ઉપર રજ રૂપે રહેલા છે. એ લોકોએ ઠાકોરજીથી જોડાયા તો સહી ને, મને ભાવ સકામ છે, હજી નિષ્કામ નથી થયા, પણ ભગવાનથી તો જોડાયા કે નહીં? તો એ બધા સકામ ભાવથી વેદોક્ત કર્મ કરવા વાળા પ્રભુના મસ્તક ઉપર રજ રૂપે રહેલા છે. એમ અહીંયા મહાપ્રભુજીએ એનો ગૂઢ અર્થ બતાવ્યો. કેમ કે રજ ઉડી ક્યાંથી? ઘોડાઓથી. એ ઘોડાઓ વેદરૂપ છે.
વેદમાંથી જ તેમને મળ્યું ને કે આવું સકામ કર્મ આપણે કરીએ. તો એ બિચારા જે હજી એટલું જ્ઞાન નથી એમાં જ ખુશ થઈ જાય કે ચલો આ મળી ગયું. પણ વેદમાં એ સકામ કર્મ બતાવવાનું તાત્પર્ય એ છે કે ધીરે ધીરે સકામ કરતા કરતા એ વ્યક્તિ નિષ્કામ બને. સકામતા ધીરે ધીરે છૂટી જાય કે માણસ શરૂઆતમાં અજ્ઞાની હોય, શરૂઆતમાં એને જ્ઞાન ન હોય, પણ જેમ જેમ ધર્મ માર્ગમાં આગળ વધે, જેમ પ્રભુના નજીક આવે, તેમ ધીરે ધીરે સકામતાથી નિષ્કામ તરફ આગળ વધશે. તો એ વધારવા માટે ક્યાંકથી સ્ટાર્ટ તો કરવું પડશે કે નહીં, એને ધર્મમાં જોડવું તો પડશે કે નહીં. તો એ જોડવા માટે આ રીતે વેદમાં કર્મ બતાવે. પણ એ જે કર્મ પ્રભુ સાથે જોડાયા તો ખરા, તો ઠાકોરજી એને મસ્તક ઉપર તો રાખે છે રજ રૂપે. એમ અહીંયા ભાવ શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યો, ઘોડાઓનું અને રજનો ભાવ. એટલે એ રથ પણ દેવરથ કહેવાય છે. એ રથ સાધારણ રથ નથી, પણ જ્યાં અગ્નિ, વાયુ, સૂર્ય અને વેદોના ઘોડાઓ જોડાયેલા છે, દેવરથ પ્રભુ ચલાવી રહ્યા છે. તો આ એક આમાં ભાવ બતાવી. તો એ સકામ ભાવથી જે ઉપાય, એને ક્રમ મુક્તિ થાય, એક એક લોકમાં પ્રમોશન થાય, કે પૃથ્વીથી સ્વર્ગમાં જાય, સ્વર્ગથી ઉપરના લોકોમાં જાય, પછી ભૂર્ભુવ સ્વઃ મહ જન તપ સત્ય છેલ્લે બ્રહ્મલોક એ બતાવ્યું. પછી આગળ પછી બ્રહ્માજીની મુક્તિ થાય, પછી એમની આગળ મુક્તિ થાય. એમ જેમ જેમ સકામથી આગળ આગળ એ ધર્મ માર્ગમાં આગળ વધે, નિષ્કામ બને, એ ક્રમ માર્ગથી એમને મુક્તિ આગળ ઠાકોરજી અપાવે. તો એ ક્રમ મુક્તિની આખી લાંબી પ્રક્રિયામાં એ લોકો જોડાય. કેમ કે હવે એ રસ્તે એમણે એ પકડ્યો એટલે પછી ટાઈમ વધારે લાગશે મુક્તિમાં, પણ જોડાયા છે ઠાકોરજીથી તો કાંઈ ખોટું નહીં જાય. તો એમને અંતે પ્રભુથી જોડાય તો ફલિત લાંબા ગાળે થશે. પણ એટલે ઠાકોરજી, મહાપ્રભુએ આપણને પહેલાથી જ નિષ્કામતાનો ઉપદેશ આપ્યો કે આપણે જલ્દી ડાયરેક્ટલી ઠાકોરજી સાથે જોડાઈ જઈએ, તો એ લાંબો સમય ન લાગે. તો એ વાત આમાં સ્પષ્ટ કરી. અને ઠાકોરજીના મુખકમલ ઉપર જે વાત આવી ને, શ્રમ વાર્ય અલંકૃતાસ્ય, કે શ્રમજલ પ્રભુના મુખ ઉપર રહેલું છે. તો શ્રમજલ શું છે એનો ભાવ સુંદર શ્રી મહાપ્રભુએ બતાવ્યો. શ્રમ વાર્ય અલંકૃતાસ્ય ગંગા જલ પૂતા બ્રહ્મ શિવાદય. બ્રહ્માજી, શિવજી, એ મોટા મોટા જે દેવતાઓ છે, એ ઠાકોરજીના મુખારવિંદમાં મસ્તક ઉપર રહી રહ્યા છે. અને એ જ્યારે પ્રભુના મસ્તક ઉપર રહેલા શ્રમજલનું પાન કરે ત્યારે એ પવિત્ર થાય. તો ગંગા જલ પૂતા બ્રહ્મ શિવાદય. તો જેમ ગંગાજીનો જલનું પાન કરી આપણે પવિત્ર થઈએ, એમ પ્રભુના સ્વરૂપમાંથી જ ગંગાજીએ ઠાકોરના ચરણ કમલમાંથી પ્રગટ થાય, એનાથી જીવ પવિત્ર થાય. એમ શ્રમજલ જે પ્રભુના મુખ કમલ ઉપર છે, એનું પાન આ બ્રહ્માજી, શિવજી, દેવતાઓ જે પ્રભુના સ્વરૂપમાં જ છે, પ્રભુના મુખારવિંદમાં જે શિવજી ને બ્રહ્માજી રહેલા છે, એ શ્રમજલનું પાન કરી એ પોતે પવિત્ર થઈ રહ્યા છે. એવા સુંદર સ્વરૂપથી પ્રભુ અલંકૃત છે. એ ભાવ અહીંયા સુબોધનીજીમાં સ્પષ્ટ કર્યો મહાપ્રભુજીએ. મૂળ શ્લોક તમે જોશો તો એમાં આટલું ગૂઢ અર્થ ક્યાં મળશે, પણ શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ શ્રી વલ્લભ છે એટલે એનો અર્થ ખૂબ સુંદર આમાં જોવા મળે. એક વાત આ કરી શ્લોકની. બીજો ભાવ શું છે આમાં, કે મમ નિશ્ચિત શરીર વિભિદ્ય માનત્વચી. બરાબર, ભીષ્મ પિતામહે શું કહ્યું, કે મારા તીક્ષ્ણ બાણોથી જેમની ત્વચાઓ છેદાઈ રહી છે, એવા ભગવાન કૃષ્ણ જેમણે કવચ ધર્યું છે. તો હવે એનો ભાવ શું છે, કે તીક્ષ્ણ બાણ એટલે શું, કે આ સમયમાં જે પાખંડી લોકો છે, જે લોકો અધર્મ ફેલાવે છે અને પાખંડ જે પ્રવૃત્ત કરે છે, જે ધર્મને ફોલો નથી કરતા, જે ના પાડી છે શાસ્ત્રમાં, જે કાર્ય કરવાની ના પાડી છે, દૂર રહો, નહીં કરો, એ કામ જે સૌથી પહેલા કરે, એવા અધર્મ જે લોકો ફેલાવે છે, જે લોકો પાખંડ ફેલાવે છે, એવા લોકો જે છે એમના તીક્ષ્ણ બાણ એ અત્યારે આજના સમયમાં બહુ દેખાય આપણને. એમાં બાણ અત્યારે કયા ચાલે છે? તીક્ષ્ણ બાણ, અધર્મ અને પાખંડ. એ તો આ દુનિયામાં અત્યારે દેખાય છે કે નહીં? કોઈને ધર્મ નથી ગમતું, કોઈને સાચા રસ્તે નથી ચાલવું, બધાને ખોટા રસ્તે ચાલવું છે. જલ્દી લોકોને આગળ વધવું છે, ખોટું કરીને, કોઈનું અહિત કરીને, કોઈનું હિંસા કરીને, કોઈનું ખરાબ કરીને બધાને આગળ વધવું છે. તો એ અધર્મ બનાવટ કરીને, પાખંડ એટલે બનાવટ, બહાર કંઈ બીજું બતાવે, અંદર કંઈ બીજું હોય એવું બનાવટ કરે, બીજાને છેતરે, બીજા સાથે ખોટું કરે. તો એ બધું પાખંડ ને અધર્મ આજના યુગમાં વધ્યું છે. એવા તીક્ષ્ણ બાણ આજના સમયમાં વધારે છે. તો એ તીક્ષ્ણ બાણનો અર્થ શું કર્યો? પાખંડ ને
અધર્મ. એ ઠાકુરજીએ કેવી રીતે એને નષ્ટ કર્યો? તો એ નષ્ટ કર્યો ઠાકુરજીએ નિશ્ચિત શરીર વિભિદ્ય માનત્વચી વિલસત કવચેસ્તુ. કવચ ધર્યું છે ને ઠાકુરજી, એટલે કવચના કારણે કેટલાય બાણ પણ છોડ્યા ભીષ્મ પિતામહ અને બધાએ ઠાકુરજી ઉપર, પણ એ બાણ કાંઈ અસર નથી કરતા, કેમ કે ઠાકુરજીએ કવચ ધર્યું છે. તો એ કવચ કયું છે? તો એ કવચ છે ધર્મ આદિ રૂપ કવચ. ધર્મનો કવચ ઠાકુરજી ધર્યો છે, જેનાથી એ પાખંડ અને અધર્મ એનો પ્રભાવ નથી પહોંચાડી શકતા. ઠાકુરજી ધર્મની સ્થાપના એ કરી, ભગવાન કૃષ્ણએ પ્રગટ થઈ, અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. કે યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો એ જે શ્લોક છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને જ્યારે જ્યારે અધર્મ વધ્યો, ત્યારે ઠાકુરજી પોતે અવતાર ધરી અને ધર્મની સ્થાપના કરી. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જે સાધુજનો ભક્તજનની રક્ષા કરવા અને દુષ્ટ જીવોનો સંહાર કરવા ઠાકુરજી આપ ધર્મની સ્થાપના કરવા પોતે આ પ્રગટ થયા છે. તો એ ધર્મનો કવચ ઠાકુરજી ધર્યો છે, એટલે એ પાખંડ અને અધર્મના તીક્ષ્ણ બાણો એ પોતાનો અસર ચલાવી નથી શકતા. કેમ કે આજના સમયમાં ધર્મ ઠાકુરજીએ રાખ્યો છે ને. ગીતાનો ઉપદેશ આપ્યો ઠાકુરજીએ, વેદ ભાગવત આ બધા શાસ્ત્રો અત્યારે બિરાજે છે. મહાપ્રભુજી આટલા ગ્રંથો પ્રગટ કર્યા આપણે, કે એ આપણે માર્ગ ઉપર, ધર્મ માર્ગ ઉપર ચાલી શકીએ અને એ અધર્મ ને પાખંડનો પ્રભાવ આપણા ઉપર ન પડે. એટલે ભગવાને એ ધર્મનો કવચ આજે રાખ્યો છે કે નહીં? તો એ ધર્મના કવચથી ઠાકુરજીએ આપણા બધાની રક્ષા કરી છે, એનાથી કાંઈ થતું નથી. તો એ સુંદર ભાવ અહીંયા સ્પષ્ટ કર્યો. તો એનાથી ઠાકુરજી શોભે છે. વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. એવા કૃષ્ણમાં મારો અંતઃકરણ થાય, મારી આત્મા લાગે, અને પણ અનવદ્ય. એટલે આપણે જોયું હતું કે નિષ્કામ નિષ્કપટ ભાવ થાય. તો એવું સુંદર અહીંયા આ શ્લોકમાં 34મા શ્લોકમાં રજો મિશ્રિત રજો અવસ્થાનું વર્ણન ભીષ્મ પિતામહે કર્યું. એની પછી આગળ આવે 35મો શ્લોક. એમાં તમો મિશ્રિત તમો અવસ્થાનું વર્ણન છે. સત્વ ધર્મ જોયું, રજો ધર્મની અવસ્થા જોઈ, હવે તમો મિશ્રિત તમો ધર્મની અવસ્થા આ આગળના જે 35મા શ્લોકમાં છે. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પર સૈનિક આયુ અક્ષણ્યા યતવતી પાર્થ સખે રતિર મમાસ્તુ. તો આ શ્લોકનો શબ્દાર્થ જોઈએ. સખી વચઃ, કે પોતાના જે મિત્ર અર્જુન, પોતાના જે મિત્ર અર્જુન એમના વચન, સખી વચઃ એમના વચન ને નિશમ્ય એટલે સાંભળીને, સપદી એટલે તત્કાલ, નિજ પરયોહ બલયોહ મધ્યે નિવેશ્ય સ્થિતવતી. એટલે પોતાના મિત્ર અર્જુને શું કીધું કે હવે આપ આ રથ જે છે, જ્યાં બધી પાંડવો અને કૌરવોની સેના છે એના વચ્ચે આપ રથ લઈને પધારો, એવું કહ્યું કે નહીં અર્જુને ઠાકુરજીને. એટલે ઠાકુરજી એ વચન સાંભળી જે બંને સેના છે, જે શત્રુઓની સેના છે અને પાંડવોની સેના છે, એના મધ્યમાં એની વચ્ચે જે છે નિવેશ્ય એટલે રથને લઈ જઈને સ્થિતવતી સ્થિત કર્યું. અને આગળ કહ્યું અક્ષણા સ્થિતવતી પર સૈનિક આયુ અક્ષણા. અક્ષણા એટલે પોતાના દ્રષ્ટિથી, પોતાની દ્રષ્ટિપાતથી પર સૈનિક જે સામેવાળા જે શત્રુ પક્ષના જે સૈનિકો છે એમની આયુને યતવતી એમની આયુને હરણ કર્યું. કેવલ પ્રભુની દ્રષ્ટિ એ શત્રુઓની સેના ઉપર પડી, એનાથી એમની આયુ જે છે એનું હરણ થઈ ગયું. એ ઠાકુરજીને એમને નાશ કરવો, એમની આયુ હરવી હોય તો શું કરે? કેવલ પ્રભુની દ્રષ્ટિ પડી જાય ને તેની આયુ ઓછી થઈ ગઈ, એવી દ્રષ્ટિ ઠાકુરજીના ઉપર પડી.
હવે ડિટેલમાં જોશું આપણે. અને યતવતી એને દ્રષ્ટિથી હરણ કરવા વાળા પર સૈનિકની સેનાઓને એવા પાર્થ સખે, એવા અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણમાં મમ રતિહિ સુતરામ પ્રીતિ અસ્તુ, મારી રતિ જે છે એવા ઠાકુરજીમાં બહુ જલ્દી થાય. એવું આ 35મા શ્લોકમાં વર્ણન કર્યું. એટલે તમો મિશ્રિત તમો ગુણનું વર્ણન આ શ્લોકમાં કેવી રીતે આવ્યું એ આપણે જોશું. કેમ કે ભગવાને પાંડવોનો પક્ષ લીધો અને કૌરવોની જે સેના છે એનો સંહાર કર્યો, એનો નાશ કર્યો. તો સંહારનો જે કાર્ય છે, જે નાશ કરવાનો કાર્ય છે, એ તો તમો ગુણથી જ થશે કે નહીં? તમો ગુણ ઠાકુરજીએ નાશ માટે રાખ્યો છે, સંહાર માટે. એટલે અહીંયા પણ કૌરવોની સેનાનો સંહાર ઠાકુરજીએ તમો ગુણથી કર્યો. અને એ સેનાનું સંહાર કરવામાં ઠાકુરજીને માટે કોઈ મોટી વાત નથી. પ્રભુ તો કેવલ પ્રભુની કાન દ્રષ્ટિ એ શત્રુની સેના ઉપર પડી. જો પ્રભુની દ્રષ્ટિ અલગ અલગ પ્રકારની હોય, ભક્ત ઉપર ઠાકુરજી કૃપા દ્રષ્ટિ કરે, અને આવા શત્રુ જેવા લોકો હોય કે જેને હટાવો એના ઉપર કાલ દ્રષ્ટિ કરે. કાલ દ્રષ્ટિ કરી દે એટલે એની આયુ એની મેતે ઓછી થઈ જાય. પછી એ વ્યક્તિ વધારે કાંઈ કરી ન શકે, વધારે જીવી ન શકે, તરત એનો સમય પૂરો. એમ કાલ દ્રષ્ટિ ઠાકુરજી કૌરવોની સેના ઉપર કરી, જેનાથી એનો વિનાશ થયો. તો એ તમો મિશ્રિત તમો ગુણનું વર્ણન આ 35મા શ્લોકમાં ભીષ્મ પિતામહે કર્યું. અને સાથે ભક્ત વત્સલ પણ છે ઠાકુરજી. પૃથાયાહ પુત્રસ્ય ચ સખા, એ સ્વરૂપ તમો અવસ્થાનું વર્ણન કરીને પાર્થ સખે પણ છે, પણ ભક્ત માટે કૃપાલુ છે. કોઈ દરેક વાર ઠાકુરજી એવી કાલ દ્રષ્ટિ ન કરે. તરત એક પર સૈનિક આયુ અક્ષરણ્યા યતવતી અને પાર્થ સખે, તરત પાર્થ સખે જલ્દીથી કહી દીધું એમણે કે કોઈ એમના ડરી ન જાય ઠાકુરજીથી કે જે જશે સામે એના ઉપર કાળ દ્રષ્ટિ પડેલું નથી. પાર્થ જેવા ભક્ત, અર્જુન જેવા ભક્ત જો સામે જશે તો એના ઉપર ભક્ત વત્સલતા કૃપા દ્રષ્ટિ થશે, એના સખાય બનશે ઠાકુરજી, એના ઉપર કૃપા દ્રષ્ટિ. જેવા હોય એના જેવું જૈસે કો તૈસા એવું કરવું પડે કે નહીં? શત્રુ સામે એવું ઠાકુર કાલ દ્રષ્ટિ કરવી પડે અને ભક્ત સામે કૃપા દ્રષ્ટિ કરવી પડે. તો એવું પાર્થ સખે એવા ઠાકુરજી છે કે મતિર મમાસ્તુ, એવા ઠાકુરજીમાં મારી મતિ થાય, મારી બુદ્ધિ થાય, એમ એમણે આ 35મા શ્લોકમાં માંગ્યું. તો આ તો નાનો શ્લોક હતો. એના પછી આગળનો શ્લોક છે 36મો શ્લોક, જેમાં સત્વ મિશ્રિત રજો અવસ્થાનું વર્ણન છે. આ બધું કહું છું ક્યાંક લખવું પડશે તમને, એમ યાદ નહીં રહે. તો સાત્વિક રાજસ તામસ તો 3 શ્લોકમાં આવ્યા. હવે એ મિશ્ર અવસ્થાનું વર્ણન જે એમણે અનુભવ કર્યું ઠાકુરજીની, એનું વર્ણન અહીંયા કર્યું કે સત્વ મિશ્ર રજ અવસ્થા. આ 36મા શ્લોકમાં એનો અર્થ જોશું કે વ્યવહિત પ્રતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદ વિમુખસ્ય દોષ બુદ્ધયા કુમતિ મહર્દાત્મ વિદ્યયા યશ ચરણ રતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. આનો અર્થ એમ સમજવો, શબ્દાર્થ કે વ્યવહિત પ્રતના મુખમ નિરીક્ષ્ય એટલે દૂર દૂર. હવે રથ ઠાકુરજી વચ્ચે લઈ આવ્યા, શત્રુઓની સેનાની વચ્ચે એ રથ આવી ગયો. એટલે હવે શું દેખાય છે? દૂર દૂર, દૂર દૂર દ્રષ્ટિ કરી ભક્ત અર્જુને. કોણ દેખાય છે સામે? તો બધા ઉપર દ્રષ્ટિ કરી. એમ દ્રષ્ટિ કરતા પ્રતના મુખમ, આગળ આગળ કોણ દેખાયા એમને? કે બધા સેનાપતિઓ દેખાયા, બધા દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ અને કૃપાચાર્ય અને એ બધા મોટા મોટા જે એમના સંબંધિકો કે વડીલ જેને કહો, કે જે કૌરવ સેનાના એકદમ અગ્રણી છે, જે સૌથી શક્તિશાળી છે, એ મોટા મોટા જે મહારથીઓ છે, સેનાના જે પતિઓ છે, એમને સૌથી આગળ આગળ દેખાય. દૂર દ્રષ્ટિ કરી તો આગળ એમને બધા દેખાયા. નિરીક્ષ્ય અને દોષ બુદ્ધયા સ્વજન વધાદ વિમુખસ્ય વિરત. હવે એ બધાને જોઈને એ ભક્ત અર્જુનને દોષ બુદ્ધિ આવી. દોષ બુદ્ધિ શું આવી? કે હું આ બાજુ જે મારા સ્વજનો છે એનો વધ કેવી રીતે કરું, એને કેવી રીતે મારું, એ દોષ બુદ્ધિ એ અર્જુનના મનમાં આવી. અને સ્વજન વધાદ વિમુખસ્ય વિરત કુમતિમ, એની જે કુમતિ હતી ભક્ત અર્જુનની,
જે અજ્ઞાન હતો, જે મોહ થયો ભક્ત અર્જુનને, એને યહ આત્મવિદ્યા અહરત, એ કુમતિને, એ મોહને પોતાની આત્મવિદ્યાથી અહરત એટલે એનો નાશ કર્યો. અને મેં મારી તસ્ય પરમસ્ય ચરણરતિ અસ્તુ, મારી એ જે પરમ તત્વ જે પરમાત્મા છે એમનામાં મારી રતિ, એમના ચરણોમાં મારી રતિ થાવ. એમ દરેક શ્લોકમાં એમણે એ જ માંગ્યું કે મને પ્રેમ થાય ઠાકોરજી, રતિ માંગી. કેવી મોટી વાત છે. એક પેલા સ્વરૂપ વર્ણન કરે ઠાકોરજીનું, કેવા ઠાકોરજી મોટા છે એવું મહાત્મ્ય, અને એવા ઠાકોરજીમાં મને પ્રેમ થાય. તો દરેક શ્લોકમાં માંગ્યું તો એમણે પ્રેમ જ છે, રતિ જ માંગી છે. તો આ અર્થ એનું શબ્દાર્થ એમ સમજી શકો 36મા શ્લોકનું. હવે આમાં એનો ગૂઢ અર્થ આપણે જોશું. કેમ કે હવે જ્યારે દૂર દૂર દ્રષ્ટિ કરીને બધા ઉપર, ત્યારે અગ્રણીમાં આગળ જે મોટા મોટા જે સેનાપતિ ને મહારથીઓ દેખાય, સૌથી પહેલા તો એમને જ મારવા પડશે કે નહીં? એ વશમાં થઈ જશે, એમને મારી દેશું તો સેના તો એની મેતે વશમાં કંટ્રોલમાં આવી જશે. તો એમને પેલા એમનો વધ કરવું આવશ્યક છે. એમના વધ કરવામાં જ એમને મોહ થઈ રહ્યો છે અર્જુનને, કે હું એમને કેવી રીતે મારું, આ તો મારા ગુરુ છે ને વડીલ છે ને મોટા છે ને એને ન મારી શકું, એ મોહ થયો. તો એમના માર્યા વગર યુદ્ધ જીતાય એમ નથી, યુદ્ધ જીતી નહીં શકે, સેના વશમાં નહીં આવે. એટલે એ જે એમનો મોહ હતો, જે દોષ બુદ્ધિ ભક્ત અર્જુન, એને દોષ બુદ્ધિ કહે છે. ભીષ્મ પિતામહ પોતે જ એને દોષ બુદ્ધિ કહે છે, કે એ કોઈ એને સારો જ્ઞાન નહોતો થયો અર્જુનને, કે મોટાઓને વડીલને કેમ મારું, પણ એ કઈ ક્યાં ઊભા છે તો જુઓ, અધર્મની તરફ એ બધા ઊભા છે. ભલે વડીલ છે, મોટા છે, કે બહુ બધા જાણકાર હશે, જે પણ હશે, પણ અંતે ઊભા તો કૌરવો સાથે, અધર્મ સાથે છે ને. તો જે પાપીઓ છે, જેમણે ખૂબ પાપ કર્યા, ખૂબ અધર્મ કર્યા, એની સાથે જઈને ઊભા છે, એનો એ સાથ આપે છે, એને સપોર્ટ કરે છે, તો એને મારવા તો પડશે કે નહીં? તો ભૂભાર હરણ એ તો પ્રભુની જ ઈચ્છા છે, કે આ ભૂમિ ઉપરથી આસુરી તત્વનો, અસુરોનો ભારનો હરણ થવું. એ તો ભારરૂપ થશે. જે દૈવી જીવ છે, જે સારા લોકો છે, એને જીવા નહીં દે. એવા લોકો વધી જાય, જેમ ખૂબ આતંકવાદી વધી જાય તો તકલીફ થાય જ ને. એને તો મારવા જ પડશે કે નહીં? એના ઉપર આપણે દયા વિચારીએ કે ના ના ના, આવી રીતે કોઈને મરાય, એવી રીતે કોઈને ખૂબ કોઈએ ક્રાઇમ કર્યો હોય, બહુ ક્રિમિનલ હોય, બહુ પાપ કર્યો હોય, અને એને પછી દંડ આપવાનો વારો આવે ત્યારે આપણે કઈ દોષ બુદ્ધિ આવે, ના 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 કોઈને મરાય નહીં. તો એ તો દોષ બુદ્ધિ જ થઈ ને. એ તમે નહીં મારો તો બીજાને નહીં જીવા દે, બીજા 100ને મારી દેશે, એના કરતા એને એકને મારવું સારું ને. એમાં કોઈ એને મારવાનું કોઈ અધર્મ નથી, ખોટું નથી. પણ અર્જુનને મોહ હજી ગયો નથી, ભક્ત અર્જુનને. તો એ ભીષ્મ પિતા, એ જે દોષ બુદ્ધિ થઈ ભક્ત અર્જુનને, એ એની કુમતિ, એને ભગવાન કૃષ્ણએ પોતાની આત્મવિદ્યાથી, પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન આપી ઠાકુરજીએ એ દોષ દૃષ્ટિ એની દૂર કરી. ભગવાને શું સમજાવ્યું, કે તું એમ માને છે કે તું બધાને મારશે, ભક્ત અર્જુન, કે તું બધાને મારીશ, એવું તો અહંકાર કેમ રાખે છે? આ જે યુદ્ધ છે એ ધર્મયુદ્ધ છે, અને જે યુદ્ધ થઈ રહ્યું છે એ મારી ઈચ્છાથી થઈ રહ્યું છે. જો એવું કોઈ ખોટું કરતા હોય પાંડવો, તો ભગવાન એમની સાથે ઊભા થાય? ઠાકોરજી થોડી ઊભા થાય. ઠાકોરજી ઊભા થયા છે કેમ કે ધર્મયુદ્ધ છે એટલે એમની સાથે ઊભા થયા. અને પ્રભુની જ ઈચ્છાથી એ યુદ્ધ થઈ રહ્યું છે, કે પ્રભુને અસુરોનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરવી છે. એટલે જો તું એમ માને છે કે હું એમને આ બધાને કેવી રીતે મારું, પણ ઠાકોરજી ગીતામાં એ જ આવે છે કે બધાને, અર્જુનને જ બતાવ્યું કે જો મેં તો આ બધાને પહેલાથી જ મારેલા છે. ઠાકોરજીના સ્વરૂપમાં જ એવું એમને દેખાયું અર્જુનને, કે કાલ પ્રવાહમાં બધા જ જઈ રહ્યા છે. જે દ્રોણાચાર્ય હોય, કે ભીષ્મ પિતામહ હોય, કે જે પણ હોય, જે જેમને એવું લાગે છે, એ બધા વધ ઠાકોરજી પહેલાથી જ કરી દીધું છે, એવું એમને દેખાડ્યું ઠાકોરજી. એટલે તમે એમ કેમ માનો છો કે હું આ બધાને કેવી રીતે મારીશ, કેવી રીતે આ બધાને હું વધ કરીશ, એમ કેમ માનો છો તમે? તો એમ ઠાકોરજીએ એમને આત્મવિદ્યાનું જ્ઞાન આપ્યું, એનો ઉપદેશ આપ્યો. ઠાકોરજી અહીંયા પોતે ગુરુ બન્યા. એમ ભીષ્મ પિતામહે કહ્યું, અતએવ ગુરુત્વ ચરણ રતિમ પ્રાર્થયતે. એમ શ્રી મહાપ્રભુજી કહ્યું કે ભગવાનને અહીંયા ગુરુ બતાવ્યા છે, કે ગુરુ ઠાકોરજીને માની, કે ઠાકોરજીએ જે આત્મવિદ્યા જ્ઞાનનો ઉપદેશ આપ્યો એટલે પ્રભુ ગુરુ થયા. તો એવા ગુરુ સ્વરૂપ જે ઠાકોરજી છે, એમના ચરણમાં મારી રતિ થાય.
એમના ચરણમાં મને ભાવ થાય, એવું એમણે માંગ્યું. તો અહીંયા સત્વ મિશ્ર રજો ધર્મ કેવી રીતે પ્રગટ થયો કે ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો, આત્મવિદ્યાનો જ્ઞાન આપ્યો, એ સત્વ ધર્મ છે. કેમ કે જ્ઞાન સાત્વિક ધર્મથી જ્ઞાન થાય, એ સત્વ ધર્મ છે. અને યુદ્ધથી સંહાર કર્યો, એ ઠાકોરજીએ જે બધું કહ્યું, એ જે સંહારની જે વાત છે એ યુદ્ધમાં જોડ્યો ને ભક્ત અર્જુનને. જ્ઞાન આપ્યો એ સત્વગુણ પ્રધાન છે, જ્ઞાન આપીને યુદ્ધમાં ભક્ત અર્જુનને જોડ્યા, તો એ યુદ્ધમાં જોડવાની ક્રિયા છે એ રજોગુણથી છે, એ રજોગુણથી થઈ. કેમ કે કોઈ પણ ક્રિયામાં આપણે રજોગુણથી જોડાઈએ. તો યુદ્ધમાં ઠાકોરજીએ પોતાના રજો ધર્મથી એમને જોડ્યા, તો એમ જ્ઞાન આપ્યો સત્વ ધર્મ, અને યુદ્ધની ક્રિયામાં જોડાય રજો ધર્મ. તો સત્વ મિશ્ર રજો ધર્મ આ શ્લોકમાં પ્રગટ થયો પ્રભુનો. એમ અહીંયા 36મા શ્લોકમાં વર્ણન કર્યું. પછી આગળ 37 નંબરનો શ્લોક છે, જેમાં તમો મિશ્રિત અને રજો અવસ્થાનું વર્ણન છે. તમો મિશ્રિત રજો ધર્મ કેવી રીતે આવે છે, તો એ શ્લોક છે, સ્વ નિગમમપહાય મત પ્રતિજ્ઞામૃત મધિકર્તુમ અવપ્લુતો રથસ્થ ધૃત રથ ચરણોભ્ય યાચલદ ગુહ ઇવ હંતુભી ઇમમ ગતોતિ ઉત્તરીય. એટલે આનો જે આપણે અર્થ વિચારીએ તો એમ થાય કે મત પ્રતિજ્ઞામ, મારી પ્રતિજ્ઞાને ઋતમ, મત પ્રતિજ્ઞા ઋતમ એટલે સાચી સત્ય કરવા માટે, અધિકર્તુમ કરવા માટે, સ્વનિગમમ પોતાની પ્રતિજ્ઞા, અપહાય છોડ્યું, રથસ્થ રથમાંથી નીચે ઉતરીને, અપનુવતો રથસ્થ એટલે રથમાંથી ઠાકોરજી કૂદ્યા. કેમ? સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામ અધિકર્તુમ, પોતાની પ્રતિજ્ઞાને છોડીને મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે એ રથથી ઠાકોરજી અપનુતો કૂદ્યા. અને રથથી કૂદીને શું કર્યું ઠાકોરજીએ? ધૃત રથ ચરણ, રથનો જે પૈયો હતો એ ઠાકોરજીએ ધારણ કર્યો. અને ગતોત્તરીય, અને ઠાકોરજીના પિતાંબર જે છે એ નીચે ભૂમિ ઉપર પડી ગયું. પિતાંબર ઠાકોરજીનું ભૂમિ ઉપર પડી ગયું. ચલદ ગુહુ એટલે એનાથી એ પૃથ્વી જે છે કાંપવા લાગી. ઠાકોરજી એમ રથનો પૈયો લઈને ઠાકોરજી દોડ્યા, રથથી નીચે કૂદીને રથનો પૈયો લીધો, દોડ્યા, પિતાંબર નીચે પડ્યું, એટલે એ જે પૃથ્વી દેવી છે એકદમ કાંપવા લાગ્યા. ચલદ ગુહુ એને અહીંયા કહ્યું, ચલદ ગુહુ કાંપવા લાગ્યા. અને ઇભમ હંતુમ હરિહ ઇવ અભ્યયાત, જે રીતે હાથી જે છે એને મારવા માટે સિંહ એના પાછળ દોડે, સિંહ હાથીને મારવા માટે એની પાછળ દોડે, એ રીતે ભગવાન જે છે એ મારા સન્મુખ દોડીને આવ્યા. એમ ભીષ્મ પિતામહે કહ્યું. કેમ કે ઠાકોરજીએ શું પ્રતિજ્ઞા લીધી હતી ભગવાન કૃષ્ણએ? કે હું આ યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું. શિશુપાલ અને દંતવક્ત્રનો વધ કર્યો ઠાકોરજીએ, એના પછી ઠાકોરજીએ શસ્ત્રનો ત્યાગ કર્યો, એમ ભાગવતજીમાં આવે છે. તો એ ઠાકોરજીએ પ્રતિજ્ઞા કરી કે હું શસ્ત્ર નહીં ઉપાડું. સામે ભીષ્મ પિતામહ એમણે ઠાકોરજીને એમ કહ્યું કે ભલે આપ શસ્ત્ર નહીં ઉપાડો, પણ હું આપની જે પ્રતિજ્ઞા છે છોડાવીશ. ભીષ્મ પિતામહે બીજી પ્રતિજ્ઞા લીધી કે હું આપની શસ્ત્ર હાથમાં નહીં લેવાની પ્રતિજ્ઞા એ હું છોડાવીશ. હવે એક પ્રતિજ્ઞા ઠાકોરજીએ લીધી, એક પ્રતિજ્ઞા ભીષ્મ પિતામહે લીધી. ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા સત્ય હોય, ઠાકોરજીની સત્ય હોય. હવે શું થાય એમાં? એટલે એમણે એવું પ્રતિજ્ઞા લીધી. એટલે એ રીતે એમણે ખૂબ બાણ ઠાકોરજી ઉપર છોડ્યા, ખૂબ બાણ ભક્ત અર્જુન ઉપર છોડ્યા. ભીષ્મ પિતામહ બાણોની વરસાદ કરી ઉપર. એટલે ઠાકોરજીને આવ્યો ગુસ્સો કે આ રીતે મારા ભક્તને હેરાન કરો છો તમે. મારો ભક્ત છે, બિચારો ધર્મ ઉપર ચાલે છે, એને તમે હેરાન કરવા માંગો છો. એટલે ઠાકોરને ન ગમ્યું. એટલે પ્રભુ તરત રથને ઉભો રાખીને દોડીને એ રથનો પૈયો લઈને એમના સામે દોડ્યા. તો
ઠાકુરજી એનો મતલબ પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી અને એમની સત્ય થઈ ગઈ કે નહીં? ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા ઠાકુરજી સત્ય રાખે કે હું આપને શસ્ત્ર આપ ઉપાડશો જ, એવું જ હું કરીશ કે આપ શસ્ત્ર ઉપાડો. તો એમની પ્રતિજ્ઞા સાચી થઈ ગઈ, ઠાકુરજીની પ્રતિજ્ઞા ભંગ થઈ. હવે ઠાકુરજી એવું કેમ કર્યું? કેમ કે અહમ ભક્ત પરાધીન. ઠાકુરજી એમ પણ કહ્યું છે કે નહીં? એ પણ પ્રભુની જ પ્રતિજ્ઞા છે કે નહીં? અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ, કે હું ભક્તોના પરાધીન છું અને ભક્તો સામે હું અસ્વતંત્ર બની જાઉં છું. ભક્તો સામે ઠાકુરજી સ્વતંત્ર નથી રહેતા. પછી જેમ ભક્તની ઈચ્છા હોય એમ પણ કરે ઠાકુરજી. ભક્તોના પરાધીન બને, ભક્તોના અધીન બને ઠાકુરજી. તો એ પ્રભુનું સ્વરૂપ છે કે ભક્ત સામે અસ્વતંત્ર. તો ભક્ત અધીન બનવા માટે ઠાકુરજી પોતાની પ્રતિજ્ઞા છોડવા એ તૈયાર છે. તો કેવા ભક્ત વત્સન છે ઠાકુરજી, કેવા ભક્ત ઉપર કૃપાળુ છે. જુઓ, કોઈ પોતાનું છોડે? કોઈ પોતાનું કહેલું, પોતાના વચન કોઈ છોડવા તૈયાર થાય? તો ખરાબ લાગે પોતાનું, કરે તમે મેં કીધું અને હું ન માન્યો. પણ ઠાકુરજી ભક્તની જો પ્રસન્નતા હોય ને, ભક્તને જો ગમતું હોય તો ઠાકુરજી પોતાનું પ્રતિજ્ઞા, પોતાનું વચન છોડવા પણ તૈયાર છે. એમ અહીંયા ખાસ એમણે સ્વરૂપ વર્ણન કર્યું કે એવા ઠાકુરજી જુઓ કૃપાળુ છે કે ભક્ત માટે આટલું બધું ઠાકુરજી કરવા તૈયાર છે કે ભગવાન જ્યારે પ્રતિજ્ઞા છોડી અને ભગવાન જ્યારે દોડ્યા એ પહેયો લઈને, ત્યારે પૃથ્વી કાંપવા લાગી. કેમ કાંપવા લાગે પૃથ્વી દેવી? કેમ પૃથ્વી કાંપ્યા? કેમ કે પૃથ્વીને એમ થયું કે હવે જે રીતે ઠાકુરજીએ પોતાની પ્રતિજ્ઞા છોડી એમ ભગવાન ક્યાંક આ નિયમ જેમ છોડ્યા ઠાકુરજીએ, એમ ભગવાન કઈ અત્યારે પ્રલય ન કરી દે. સૃષ્ટિ એ ભગવાનના નિયમથી ચાલે છે, બરાબર? ભગવાનને અમુક વર્ષ રાખ્યા છે કે આટલા વર્ષ આ સૃષ્ટિ રહેવી જોઈએ, પછી એનો લય થઈ જાય. તો પૃથ્વીને એમ ડર લાગ્યો કે ક્યાંય અત્યારે પ્રલય તો નહીં આવી જશે. ઠાકુરજીએ આ પ્રતિજ્ઞા છોડી, આ ઠાકુરજીએ પોતાનો નિયમ છોડ્યો, તો આ સૃષ્ટિનો નિયમ એ ઠાકુરજી તોડી શકે ને. ઠાકુરજીને એ નિયમ તોડવામાં પ્રભુ માટે કોઈ મોટી વાત નથી. એ સૃષ્ટિના નિયમ તોડી શકે ઠાકુરજી. એટલે એ નિયમે ઠાકુરજી છોડી શકે તો ક્યાંય પ્રલય તો નહીં આવી જાય. એટલે પૃથ્વી કાંપવા લાગી. એમ અહીંયા વર્ણન કર્યું. અને જેમ સિંહ જે છે હાથીને મારવા દોડે, એમ ભગવાન ભીષ્મ પિતામહ તરફ દોડ્યા. એમ અહીંયા વર્ણન કર્યું. એના પછી અહીંયા આગળ એમ કહ્યું કે એ જે પિતાંબર હતું ઠાકુરજીનું, એ ભૂમિ ઉપર નીચે પડી ગયું. ઠાકુરજી દોડ્યા તો હતા ભીષ્મ પિતામહને મારવા, પણ ઠાકુરજીએ એમને માર્યું નહીં. કેમ? આ રીતે ઠાકુરજી નથી મારવું. ભગવાનને શું કરવું છે કે જ્યારે ઠાકુરજીએ એ જે પહેયો હતો એ પોતાના હસ્તમાં લીધો, ત્યારે ભીષ્મ પિતામહને થોડો અહંકાર થયો કે જો હું કેટલો વીર છું, હું કેટલો વીર છું કે જે ભગવાન છે, ઈશ્વર છે, એમને પ્રતિજ્ઞા મેં એમની ભંગ કરાવીને એમને પહેયો લઈને મને મારી તરફ દોડે છે. તો એ પોતાની વીરતા એમણે મનમાં આવી. તો પોતાની વીરતા એમને મનમાં આવી કે હું એટલો વીર છું. પોતાનો અભિમાન એમને આવ્યો કે ભગવાનને જો મારા પાછળ દોડવું પડે. તો ઠાકોર જોયું કે આવી અહંકારની અવસ્થામાં એમનું વધ કરું તો મુક્તિ નહીં મળે. મુક્ત કરવા માટે અહંકારથી મુક્ત હોવો જોઈએ વ્યક્તિ, તો જ એ સમયે મુક્તિ મળી શકે. તો એ અંતકાળમાં જો અહંકાર આદિ ધર્મ આપણા અંદર હોય તો મુક્તિ ક્યાંથી મળે? ઠાકોરજીએ વિચાર્યું કે ના, અત્યારે આમને મુક્તિ, ઠાકોરજી એમને મારીને પોતાના સ્વરૂપમાં લીન જ કરવા છે, એમનો વધ કરાવીને પોતામાં જ લીન કરવા છે, મુક્તિ આપવી છે, પણ અત્યારે ટાઈમ નથી. એટલે ઠાકોરજી ખાલી રથ લઈને પધાર્યા, પણ એમને માર્યું નહીં. એ સમયે એમને વધ કરીને એમને મુક્ત ના કર્યું. એનું આ એક કારણ શ્રી મહાપ્રભુજીએ એમાં સુબોધનીજીમાં સ્પષ્ટ કર્યું. અને એક અર્થ એમ પણ મહાપ્રભુજી કર્યો કે વસ્ત્ર ઠાકોરનું પડી ગયું નીચે પિતાંબર. તો આપણે કોઈ ભોજન કરવા બેસીએ તો સરસ વસ્ત્ર ને બધું પહેરીને બેસીએ ને. તો હવે ઠાકોરજી તો એમનો ભોગ જ કરવો છે ને, એમને પોતાના સ્વરૂપમાં લીન કરવા છે, એમનો ભોગ કરવો છે. તો અત્યારે હવે વસ્ત્ર પડી ગયું, હવે કેવી રીતે ભોગ કરે ઠાકોરજી? એટલે હમણાં જવા દીધું કે હમણાં નહીં, ચલો પછી, હમણાં એ સમય નથી આવ્યો, પછી કરશું, એમ ઠાકોરજી વિચારીને એમને ન માર્યું. એટલે આ શ્લોકમાં હવે કયો ધર્મ આપણે પ્રગટ થતો જોયો? તમો મિશ્રિત રજો અવસ્થા ઠાકુરજી એમને દર્શન કરાવી. તો તમો ધર્મ કેમ પ્રગટ થયો?
કેમ કે ભગવાને પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો, એ તમો ગુણ ઠાકોરજીએ પ્રગટ કર્યો, અને એ पहिયો લઈને ભીષ્મ પિતામહ તરફ દોડ્યા, એ રજો ધર્મ છે. કેમ કે રજો ધર્મ જે આપણે જોયું એ કાર્યમાં જોડે આપણને, બરાબર, એનાથી આપણે એક્ટિવ થઈએ, રજો ધર્મથી એક્ટિવનેસ આવે ને કાર્યમાં જોડે. તો ઠાકોરજીએ દોડ્યા, એ પ્રભુએ રજો ધર્મથી એમને એ અવસ્થાથી એમને દર્શન આપ્યા, અને પ્રતિજ્ઞા છોડીએ તમો ધર્મ, તો તમો મિશ્રિત રજો ધર્મ એ આમાં પ્રગટ થયું. તો એવું પ્રભુનું સ્વરૂપ જ એમને અલગ અલગ રીતે અનુભવ થઈ રહ્યું છે. એટલે આમાં વિવિધ ધર્મો કેમ આવી રહ્યા છે દરેક શ્લોકમાં, તો એ પ્રભુની અલગ અલગ અવસ્થાઓનું વર્ણન એ પોતે અનુભવે છે, અને અનુભવ થઈને એમણે વર્ણન કર્યું સ્તુતિમાં. તો એ 37મો શ્લોક. એના પછી આગળ 38 નંબરનો શ્લોક આવ્યો. શિત વિશિખ હતો વિશીર્ણ દંશ ક્ષતજ પરિપ્લુત આતતાયિનો મે પ્રસભમ અભિસાર મદ વધ્યાર્થમ સ ભવતુ મે ભગવાન ગતિર મુકુંદ. એમાં ભીષ્મ પિતાએ પોતાના માટે કીધું કે મેં એટલે હું, આતતાયીના, હું કેવો અત્યાચારી છું. મેં અત્યાચારીએ પોતાના શિત વિશિખ હતઃ, પોતાના તીક્ષ્ણ બાણો ચલાવ્યા ભગવાન ઉપર. બોલો કેવું કહેવાય, ભગવાન ઉપર કોઈ બાણ છોડાય? પણ હું કેવો અત્યાચારી છું, કેવો પાપી છું કે હું કૌરવો સાથે ઉભો રહ્યો અને મેં ભગવાન ઉપર એ બાણ છોડ્યા, તીક્ષ્ણ બાણ. એનાથી વિશીર્ણ દંશ, એનાથી પ્રભુનો જે કવચ એ પણ ભેદ્યો એ બધા બાણોથી. અને ક્ષતજ પરિપ્લુત, એનાથી પ્રભુના સ્વરૂપમાં થોડુંક રુધિરે પ્રગટ થયું, પ્રભુના સ્વરૂપે બાણનો સ્પર્શ થયો તો થોડુંક રુધિરે એમાં પ્રગટ થયું. તો એવું બધું બોલો મેં કેવું કર્યું, કેવું આતતાયી છું. તો એવું આતતાયી હું મારા વધ માટે મદ વદાર્થમ પ્રસભમ, મારા વધ માટે પ્રસભમ એટલે હઠ કરીને, અભિસાર એટલે આગળ વધ્યા. હઠ કરીને ભક્ત અર્જુને પણ રોક્યા. ઠાકોરજી જો આ રીતે જયારે पहिયો લઈને આગળ વધ્યા ને, એમને દોડે એમની તરફ, અર્જુને રોક્યા, અટકાવ્યા કે ના ના આપ નહીં પધારો, અમે લડીએ છીએ, આપ કેમ શ્રમનો છે, એમને અટકાવ્યા. પણ એ હઠ કર્યું ઠાકોરજી, એમનું અર્જુનને ન સાંભળ્યું, અને અભિસાર એટલે આગળ વધ્યા. સ એ ભગવાન મુકુંદ માં મારી સદગતિ, મારી ગતિ એમ અહીંયા કર્યું. તો આનું એ શબ્દાર્થ એવું છે, પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આનું અર્થ આખું અલગ પ્રગટ કર્યું છે. ઠાકોરજી મહાપ્રભુજી એવું વિચાર્યું કે આવું સારું ન લાગે ને કે ભીષ્મ પિતામહ ભક્ત છે અને એ ઠાકોરજી ઉપર બાણ છોડે છે અને પ્રભુની ત્વચાને ભેદે છે, થોડુંક રુધિર ત્યાં પ્રગટ થયું. એટલે પ્રભુ ભક્ત આ રીતે કોઈ પ્રભુના સ્વરૂપ માટે આવું કરે તો એ સારું આપણને ન લાગે. પણ એટલે મહાપ્રભુજી આનું અલગ અર્થ સુબોધનીજીમાં સુંદર પ્રગટ કર્યું કે શિત વિશિક હતો વિશીર્ણ દંશ ક્ષતજ પરિપ્લુત, એટલે શિતા તીક્ષ્ણ વિગત શિખા પાષંડીનો હતા. એટલે આમાં શું કહ્યું કે જે પાખંડી લોકો છે, જે તીક્ષ્ણ સ્વભાવ વાળા છે, બાણ કેવા તીક્ષ્ણ છે ને એકદમ પેના, એમે પાખંડી લોકો જે છે એ તીક્ષ્ણ સ્વભાવ વાળા છે એકદમ. અને એને ઠાકુરજીએ વિશિખ હતો એને નિવૃત્ત કર્યા. શિત વિશિખ હતો એ પાખંડીઓને ઠાકોરજીએ નિવૃત્ત કર્યા. અને વિશીર્ણ દંશ ક્ષતજ પરિપ્લુત, અને વિશીર્ણ દંશાહ એટલે જે કાળમાં યસ્મિન કાલે વર્ષા વ્યતિરિક્ત કાલે, જે કાળમાં વરસાદ ન હોય, જે 8 મહિના, જેમાં વરસાદ ન હોય 8 મહિનામાં, અને એ કાળમાં જે સંન્યાસીઓ હોય એ બધે ફરે, અને જે ઉત્તમ ક્ષત્રિયો હોય એ પણ બધે યાત્રા કરે, બધે ફરે, બધે સંન્યાસીઓ પણ બધે ફરે. એ 8 મહિનાનું જે કાળ છે, જ્યાંમાં મચ્છરા પણ ન હોય, જ્યાં વરસાદ ન હોય, એ કાળમાં જે ઉત્તમ સંન્યાસી છે, જે ક્ષત્રિયો છે, એ લોકો ભ્રમણ કરે. તો એવા જે ઉત્તમ ક્ષત્રિયો છે, જે સંન્યાસીઓ છે, જે વિશીર્ણ દંશ એવા કાળમાં જે ભ્રમણ કરે, ક્ષતજ, અને એમને ઘણી પીડા પણ થાય. ક્ષતજ એટલે એમને ચોટ પણ વાગે, કેમ કે એવી જે કઠિન યાત્રાઓ કરે જે સંન્યાસી 8 મહિને બધે ફરતા રહે, તેમને કેટલી તકલીફે થતી હશે દેહમાં, એ બધું સહન કરી, તપથી બધું સહે અને બધું ધર્મનું પાલન કરે, ધર્મનું આચરણ કરે, એવા ઉત્તમ જે શ્રેષ્ઠ સંન્યાસીઓ છે, એવા જે ઉત્તમ ક્ષત્રિયો છે, એમનાથી પરિપ્લુત, એમનાથી ઠાકુરજી આવૃત છે. એટલે આવા જે ભક્તો એમના એ ભગવાનના આસપાસ હોય, એમનાથી ઠાકુરજી પરિપ્લુત છે.
એવો અર્થ અહીંયા મહાપ્રભુજીએ કર્યો કે એવાથી ઠાકુરજી આવૃત છે, એવા ભક્તથી ઠાકુરજી વ્યાપ્ત છે. તો એવા ઠાકુરજી, એવા ભગવાનનું સ્વરૂપ. તો એ જે અર્થ આમાં શબ્દાર્થમાં હતું એના કરતા મહાપ્રભુ સુબોધનીજીમાં આખું જુદો જ અર્થ કરી દીધો, કે આખું અલગ સ્વરૂપ ઠાકુરજીનું આમાં આ અર્થમાં પ્રગટ કર્યું. કેમ કે ભક્તના મુખથી આવું આપણને સારું ન લાગે, એટલે એનું આખું સુંદર અર્થ શ્રી મહાપ્રભુજીએ કર્યું કે આ અર્થ વધારે સુંદર લાગે હોય તો એવું પ્રભુનું સ્વરૂપ. અને પછી આગળ કહ્યું મુકુંદ. ઠાકુરજી માટે અહીંયા શું કર્યું? પ્રસભમ અભિષસાર મદ વધાર્થમ સ ભવતું મે ભગવાન ગતિર મુકુંદ. બહારથી જોવામાં બધાને શું લાગે કે ભગવાન તો અર્જુનને બચાવવા એ પહેયો લઈને ભીષ્મ પિતામહ તરફ દોડ્યા, બરાબર. અર્જુનને રક્ષા કરવા ઠાકુરજી એમનાથી લડવા દોડવા પધાર્યા, પણ એનું ગૂઢ અર્થ તો એ છે કે ભીષ્મ પિતામહને મુક્તિ આપવા ઠાકુરજી આ રીતે એમની પાસે પધારે છે. કેમ કે મુકુંદ છે ને, ભગવાનનું નામ મુકુંદ છે, કેમ કે જે મોક્ષ આપે, એટલે ઠાકુરજીનું નામ મુકુંદ છે. તો બહારથી કાર્ય તો એ કરવું છે કે એમને મુક્ત કરવા છે, અંદર કાર્ય એ છે, પણ બહાર બધાને જોઈને એવું લાગે છે કે ખાલી અર્જુનને બચાવવા ઠાકુરજી આ રીતે કર્યું. તો એવી રીતે ઠાકુરજીએ સુંદર આ કર્યું, આ લીલા સુંદર પ્રભુએ એવી કરી. એટલે આ શ્લોકમાં રજો મિશ્રિત તમોગુણ અવસ્થાનું વર્ણન છે. કેમ કે ઠાકુરજી એ ભીષ્મ પિતામહ તરફ એમને મારવા દોડ્યા, એ અહીંયા તામસ ધર્મ કહી રહ્યા છે. અને સાથે તીક્ષ્ણ બાણ જે ભગવાન તરફ ચાલે, અથવા આવા જે ઉત્તમ ક્ષત્રિયો છે, આવા જે ઉત્તમ સંન્યાસીઓ છે, એમનાથી ઠાકુરજી આવૃત છે, વ્યાપ્ત છે. તો એ અહીંયા રજો ધર્મ પ્રભુએ પ્રગટ કર્યો, એ રાજસ ધર્મ ઠાકુરજી પ્રગટ કર્યો કે એવા સુંદર ઠાકુરજી ઉત્તમ ક્ષત્રિયોને સંન્યાસીઓથી વ્યાપ્ત છે, એ પ્રભુનો રજો ધર્મ. અને એમને મારવા એમના તરફ દોડ્યા, એમને મોક્ષ આપવા એ તમો ગુણ છે. એમ રજો મિશ્રિત તમો ગુણની અવસ્થા આ 38મા શ્લોકમાં પ્રગટ થઈ. એના પછી આગળ 39મો શ્લોક આવે. 39મા શ્લોકમાં એમ વર્ણન છે કે વિજય રથ કુટુંબ આત તત્તોત્તરે ધૃત હય રશ્મિની તત્શ્રીએ ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમુર્ષો યહમ ઇહ નિરીક્ષ્ય હતા ગતાહ સ્વરૂપમ. આમાં એ વર્ણન છે કે વિજય રથ કુટુંબે, ઠાકુરજીને કેવી રીતે વર્ણન કર્યા કે વિજય રથ કુટુંબે. વિજય કોણ છે? ભક્ત અર્જુન. એમને જ્યાં વિજય કયા ને, એ ભક્ત અર્જુનનું જે રથ એ વિજય રથ, એ રથને અહીંયા શું કહ્યું? કુટુંબ. જેમ કુટુંબનું આપણે કેવી રીતે પાલન પોષણ કરીએ, ધ્યાન રાખીએ, એમ વિજય રથ કુટુંબે, એમ ભક્ત અર્જુનના રથને પાલન કરવા, એ રથનું ધ્યાન રાખવા, પાલવામાં ઠાકુરજી એવા પ્રભુ થયા. તો પ્રભુએ પોતાના કુટુંબની જેમ એ રથની રક્ષા કરી, અર્જુનના રથની, એમ અહીંયા વર્ણન કર્યું. અને આતોત્રે એટલે હાથમાં, પ્રભુના શ્રીહસ્તમાં ચાબુક છે. ઘોડાને હાંકવા તો ચાબુક શ્રીહસ્તમાં રાખવું પડે. ધૃત હય રશ્મિની, અને ઘોડાની લગામ પણ શ્રીહસ્તમાં છે. લગામ છે, ચાબુક છે. તત શ્રીએ ક્ષણીએ, એ શોભા, એ સુંદરતા દર્શનીય છે. એ દર્શન કરવામાં ઘણો આનંદ આવે કે ઠાકુરજી ચાબુક છે, બધી રસ્સીઓ ઠાકુરજીના હાથમાં છે, લગામ હાથમાં છે, અને ઠાકુરજી રથ હાંકી રહ્યા છે, અને એના રથની ઠાકુરજી રક્ષા કરે છે. એ કેવી સુંદરતા છે પ્રભુની, એ કેવી શોભા, એ દર્શનીય છે શોભા. કે ભગવતી મુમુર્ષો મે રતિઃ અસ્તુ નિરીક્ષ્ય હતાહ સ્વરૂપ્યમ ગતાહ. કે એ જે ભગવાન છે એમને મુમુર્ષો એટલે હું મરણ આસન ઉપર બેઠેલો છું. વિશ્વ પિતામહ કે હું મરણ આસન ઉપર છું, પણ એ ભગવાનમાં મારી રતિ મારી થાય, એમના દર્શન કરી મારો ભાવ ઠાકોરજીમાં પ્રેમ થાય. અને એ જેમને જે મર્યા યુદ્ધમાં, એમને ઠાકુરજી એમને પણ બધાને મુક્ત કર્યા. એવા ભગવાન કૃષ્ણને ભગવાનમાં મારી ભગવતી રતિસ્તુ મેં, મારી રતિ થાય. તો આ એનો શબ્દાર્થ. આગળ એનો અર્થ જે આવ્યો કે આમાં આ શ્લોકમાં સત્વમિશ્ર
તમો અવસ્થાનું વર્ણન છે, જેમાં એ વર્ણન કર્યું મહાપ્રભુજીએ સમજાવ્યું કે એ અર્જુનના રથનું પાલન કેવી રીતે કર્યું ઠાકોરજી, કેવી રીતે ધ્યાન રાખ્યું કે અર્જુન જે છે વિજયી કોના કારણે થયા, વિજય રથ કે ભગવાન કૃષ્ણના કારણે, નહીં તો એ વિજયી નહોતા થવાના. ભગવાન સાથે છે, પ્રભુના આશ્રિત છે એટલે એ વિજયી થયા. તો એ ભક્ત જે અર્જુન છે એક કથા એમાં આપી છે કે જ્યારે જયદ રથને મારવાનો સમય હતો ત્યારે શું થયું હતું કે એ અર્જુન જે છે એ જયદ રથને મારવામાં સમર્થ નહોતા, એમને મારી નહોતા શકતા. એ સમયે એમને મારવામાં અસમર્થ થયા. એ વિચારી રહ્યા હતા કેવી રીતે જયદ રથને મારવું. ત્યારે ભગવાને શું કર્યું, પોતાના હસ્તમાં જે ચાબુક હતી અને જે લગામ હતી ઘોડાની, એનાથી જે સામે બધા કર્ણ ને બધા શસ્ત્રધારી મહારથીઓ હતા એમના બધા જ અસ્ત્ર શસ્ત્ર પાડી નાખ્યું. ઠાકોરજી ખાલી રથમાં બિરાજીને જ પેલા રથની ચાબુક ને ઘોડાથી લગામથી એવું ચાબુક ને લગામ ચલાવ્યું કે બધાના અસ્ત્ર 1 સેકન્ડમાં પડી ગયા. અસ્ત્ર વગર તો બધા નકામા. શું કરે, ઉભા રહે, ખાલી જોડે દર્શન કરે ઠાકોરજી. તો એ જયદ રથ કે જેને મારવું એ અર્જુન માટે અશક્ય હતું, કેવી રીતે મારે વિચાર કરતો હતો, તો 1 સેકન્ડમાં ઠાકોરજીએ એ બધા અસ્ત્ર પાડી નાખ્યા અને એ અર્જુનની રક્ષા કરી અને એનું પાલન કર્યું. એ વિજય રથ કુટુંબ ઠાકોરજી બન્યા. તો એ વિજય પણ પ્રભુના કારણે થયા, નહીં તો ક્યારના હારી જાત. તો એ વાત આમાં સુબોધનીજીમાં એક વાત સ્પષ્ટ કરી. એના પછી સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું ઠાકોરજીના, એટલે એ સ્વરૂપ જે છે સત્વ ધર્મ છે. ઠાકોરજીનું સુંદરતાનું વર્ણન કર્યું ને કે એવા સ્વરૂપથી પ્રભુ શોભે છે કે રથ ચલાવી રહ્યા છે, તો એ પ્રભુનું સત્વ ધર્મ છે. અને સત્વ મિશ્રિત તમો અવસ્થા કે અંતકાલના સમયે જેમને ઠાકોરજીના દર્શન થયા યુદ્ધમાં અને જે બધા મુક્ત થયા એ ઠાકોરજીએ કૃપા કરી. તો ભીષ્મ પિતામહ એમ કહે છે કે અંત સમયમાં જેમની દ્રષ્ટિ ઠાકોરજી ઉપર પડી ગઈ એ બધા જે સૈનિકો ને બધા એ બધા પણ ઠાકોરજી એને મુક્ત કર્યા. તો ભીષ્મ પિતામહ કહે છે કે જે વ્યક્તિ તત્ર અંતકાલે સ્નેહે સતી કિમ વક્તવ્યમિતિ અર્થ, કે જે અંતકાલ સુધી જે ઠાકોરજીમાં પ્રેમ રાખે છે એ મુક્ત થશે, એમાં તો શું આશ્ચર્ય છે. જે લડવા તૈયાર હતા એમના સામે ઠાકોરજીની દ્રષ્ટિ પડી અને એનો ઉદ્ધાર કરી નાખ્યો ઠાકોરજીએ. તો ઇહ અસ્મિન અવસરે અંતકાલ ય દ્રષ્ટ એવ મુક્તા. તો વિશ્વ પિતાએ કીધું કે હવે તો અંતકાલમાં મારી દ્રષ્ટિ તો હવે આપના સામે જ છે, હું તો પ્રેમ માંગુ છું, આપનામાં ભાવ રાખું છું, તો હવે આપ તો મારો ઉદ્ધાર તો અવશ્ય કરશો જ ને, એમાં તો શું આશ્ચર્ય કે જેને કંઈ નથી કર્યું એવાને આપ ઉદ્ધાર કરો છો દ્રષ્ટિ માત્રથી, તો જે પ્રેમ વાળા ભક્ત છે એનો તો અવશ્ય કરશો. એમ અહીંયા પ્રભુનું સ્વરૂપ વર્ણન કર્યું. તો પ્રભુના સુંદર સ્વરૂપે દર્શન થાય સત્વ ધર્મ, અને બધાને સૈનિકોને બધાને મારીને ઠાકોરજીએ પોતાના સ્વરૂપમાં બધાને લીન કર્યા એ તમો ધર્મ. એમ અહીંયા કહ્યું કે જ્યાં જ્યાં મારવાનું આવે, સંહારનું આવે, ત્યાં તમોગુણ જ આવે. તો તમોગુણથી બધાને પોતાના સ્વરૂપમાં મારીને લીન કર્યા, એક આ હતું. અને બીજું દર્શન સુંદર સ્વરૂપથી આવે તો સત્વ ધર્મ. તો એક જ શ્લોકમાં સત્વ મિશ્રિત તમો અવસ્થાથી પ્રભુએ એમને અનુભવ કરાવ્યું ભીષ્મ પિતામહને. તો એના પછી આગળ 40મો શ્લોક કે જે 40મા શ્લોકમાં તમો મિશ્રિત સત્વ અવસ્થાનું વર્ણન છે. એ પણ ખૂબ સુંદર છે આ શ્લોક કે જેમાં પ્રભુના સુંદર સ્વરૂપ અને લીલાઓનું વર્ણન છે કે લલિત ગતિ વિલાસ વલ ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતરો માનાહ અને કૃત મનુ કૃતવત્ય ઉન્મદાંદાહ પ્રકૃતિ મગન કિલ યસ્ય ગોપવધ્વઃ. એટલે પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું કે લલિત ગતિ વિલાસ વલ્ગુ હાસ પ્રણય નિરીક્ષણ કલ્પિત માનાહ. એટલે પ્રભુની લલિત ગતિ, ઠાકોરની ચાલ જે છે એ બહુ સુંદર છે, મનોહર ચાલ છે, હાવ ભાવપૂર્ણ મધુર મુસ્કાન, અને ઠાકોરજીનું હાસ્ય યુક્ત મુખારવિંદ પણ સુંદર છે, અને પ્રેમ ભરી ઠાકોરજીની દ્રષ્ટિ પણ બહુ સુંદર છે. પ્રેમથી ઠાકોરજી જુએ ભક્તોને એ પ્રભુની દ્રષ્ટિ સુંદર છે, પ્રભુની ગતિ ચાલવાની સ્ટાઇલ સુંદર છે, પ્રભુના મુખારવિંદનું હાસ્ય અતિ સુંદર છે. તો એવા પ્રેમથી પ્રભુ જ્યારે ભક્તો ઉપર દ્રષ્ટિ નાખે
ત્યારે ભક્તને માન થઈ જાય. કલ્પિત માનાહ, કલ્પિતોરુ માનાહ, કે ભક્તને માન થાય કે જો આવા ભગવાન મને જુએ છે. જેમ રાસમાં જે ગોપીજનો હતા એમને સૌભાગ્ય મત થઈ ગયો કે જો ઠાકુરજી બધાને છોડીને ખાલી મારા ઉપર જ પ્રભુએ કૃપા કરી અને મને જે રાસનો ફલ આપ્યો ઠાકુરજી, તો સૌભાગ્ય મત થયો કે નહીં ત્યાં? તો એનાથી પ્રભુએ કૃપા કરીને પ્રભુએ દ્રષ્ટિ પધરાવી, એનાથી મત થયો એ ગોપીજનો. તો ગોપીજનોની વાત અહીંયા ભીષ્મ પિતામહ કરી રહ્યા છે. હવે વ્રજલીલા ઉપર આવ્યા. બોલો, આટલું બધું સ્વરૂપનું વર્ણન કર્યું, હવે વ્રજલીલા કેમ રહી જાય? તો વ્રજલીલાનું વર્ણન કર્યું કે એવા જે ગોપીજનો છે કે જેમને એવા સુંદર પ્રભુના દ્રષ્ટિ એમના ઉપર પડવાથી, કૃપા થવાથી એ રાસમાં એમને માન થયો. પછી માન થઈને પ્રભુ અંતર્ધ્યાન થયા રાસમાંથી અને એમના હૃદયમાં પધારી ગયા. ત્યાર પછી ઉન્મદાંધાહ કૃતમ અનુકૃતવત્યઃ, ત્યારે એ મદમાં અંધ થઈ પછી એ ગોપીઓએ પ્રભુની લીલાઓનું અનુકરણ કર્યું, નકલ કરી. અને યસ્ય પ્રકૃતિમ, જે પ્રસિદ્ધ છે પ્રભુનું સ્વરૂપ લીલા, એ પ્રભુની લીલાઓનું અનુકરણ કર્યું, એવું પ્રભુનું સુંદર સ્વરૂપ એમને જ હું પ્રાપ્ત થાવ, એમ અહીં આ શ્લોકમાં એમણે વર્ણન કર્યું. એટલે આ જે શ્લોક છે એમાં વ્રજલીલાનું વર્ણન થવાથી પ્રભુ સુંદર મહાત્મ્ય જ્ઞાન સાથે સ્નેહનું નિરૂપણ છે અને સાથે જે ભગવદ ચરિત્ર એનું અનુકરણ જે ગોપીજનોએ કર્યું એનું અહીંયા નિરૂપણ ભીષ્મ પિતામહે કર્યું કે એ અનુકરણ ભક્તોએ ગોપીજનોએ ઠાકુરજીનું કર્યું. પ્રભુની લીલાઓ જેમ પૂતનાવધ લીલા હોય કે ગૌચારણ લીલા હોય કે ગોવર્ધન લીલા હોય, એમ ઠાકુરજીની બાલ લીલા હોય, એમ પોતે ગોપીઓ એક એક લીલા કરીને બતાવે છે. એટલું બધું હવે એ ઠાકુરજીના દર્શન નથી થઈ રહ્યા. પ્રભુનો વિરહ વિપ્રયોગમાં પ્રભુનું સ્મરણ એટલું બધું થયું કે ઠાકુરજીનો આવેશ એમની અંદર આવ્યો અને ભગવદ લીલાનું અનુકરણ એમણે કર્યું. તો એવા જે ઠાકુરજી, જે ગોપીઓએ ભગવાનના ચરિત્રનું અનુકરણ કરી, જે મદાંધ થયા જે ગોપીઓ, અને નિશ્ચય કરીને જે ભગવાનને જે પ્રાપ્ત થયા, જે વ્રજભક્ત, એ જ ઠાકુરજીને, એ જ ભગવાનમાં જ મારી પ્રાપ્તિ થાય. એમ અહીંયા 40મા શ્લોકમાં ભીષ્મ પિતામહે કહ્યું. એટલે આમાં તમોગુણ મિશ્રિત સત્વગુણ પ્રગટ થયું. કેમ કે ઠાકુરજી પ્રેમથી ભક્તોને જુએ છે. પ્રભુની દ્રષ્ટિ એ સાત્વિક ધર્મ છે. અને જે પછી સૌભાગ્ય મદ થયો, ભક્તોને માન થયો કે અમારા ઉપર જેટલી કૃપા થઈ બીજા ઉપર નથી થઈ, એવું મદાંધ થયા જે ભક્ત ગોપીજન, એ તમોગુણ ત્યાં આવે. તો સાત્વિક અને તમોગુણ એમ બંને ગુણ જે છે અહીંયા, તમોગુણ મિશ્રિત સત્વગુણ, તમો પ્રધાન છે એમાં, તમોગુણ પ્રધાન અને મિશ્રિત સત્વગુણ અહીંયા પ્રગટ થયું. એમ અહીંયા કહ્યું કે સૌભાગ્ય મત પણ એમને વિરહનું અનુભવ કરાવવું હતું ઠાકુરજીને, કે સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ સરખો થાય ત્યારે ભક્તિ દ્રઢ થાય. તો પછી પાછું એમણે ગોપી ગીતનું ગાન કર્યું ભક્તોએ, ત્યારે પ્રભુ એમના સમક્ષ પ્રગટ થયા અને પાછું એમને સંયોગનો અનુભવ કરાવ્યો. તો એટલે એ માન થયું એ તમો ગુણથી, અને સુંદર ભગવત સ્વરૂપના દર્શન થયા એ સત્વ ગુણથી. તો તમો મિશ્રિત સત્વ અહીંયા 40મા શ્લોકમાં. એના પછી આગળના શ્લોકમાં 41મા શ્લોકમાં રજો મિશ્રિત સત્વ અવસ્થાનું વર્ણન છે. તો રજો મિશ્રિત સત્વગુણનું વર્ણન કેવી રીતે કર્યું? જે શ્લોક છે 41મો, કે મુનિગણ નૃપવર્ય સંકલે અંતઃ સદસી યુધિષ્ઠિર રાજસૂય એશામ અર્હણમ ઉપપદે ઈક્ષણીયો મમ દ્રષ્ટિ ગોચર એશ આવિરાત્મા. આ શ્લોકમાં કહ્યું કે યુધિષ્ઠિર રાજસૂયે, કે રાજસૂય યજ્ઞ જ્યારે યુધિષ્ઠિર રાજાએ કર્યો, મુનિગણ નૃપવર્ય સંકુલે, ત્યારે ઘણા બધા મુનિજનો, ઘણા બધા શ્રેષ્ઠ રાજાઓ એ ત્યાં આવ્યા રાજસૂય યજ્ઞમાં. અને આવીને અંત સદસી, સભાના મધ્યે એશામ અર્હણમ પૂજા ઉપપેદે,
તો બધાએ વિચાર્યું કે આટલા અહીંયા બધા રાજર્ષિ છે, આટલા બધા અહીંયા ઋષિ મુનિઓ છે, બધા રાજર્ષિઓ છે, તો બધાના વચ્ચે ભગવાન કૃષ્ણ બિરાજી રહ્યા હતા. એટલે બધાએ અર્હણમ એટલે પૂજા ભગવાનની કરી. એ સમયે બધાએ ભગવાનનું પૂજન કર્યું. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં એ દર્શન કરી ઈક્ષણીય એશ આત્મા પરમાત્મા, એ દર્શન કરી એ પરમાત્માના દર્શન કરી મેરી મમ દ્રષ્ટિ ગોચર, એ જ પરમાત્મા મને અત્યારે સામે દર્શન થઈ રહ્યા છે. જે રાજસૂય યજ્ઞ સમયે જે બધા ઋષિ મુનિઓએ જેમને પૂજન કર્યું, જેમનું ખૂબ માન કર્યું, જેમની પૂજા કરી, એ જ ભગવાન મને અત્યારે અંતકાળમાં આ સમયે દર્શન આપી રહ્યા છે, દ્રષ્ટિ ગોચર મને થઈ રહ્યા છે, એ જ પરમાત્મા. તો ભગવાનને ઈશ્વર સ્વરૂપે જ જોઈ રહ્યા છે ભીષ્મ પિતામહ. કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે એમણે કોઈ સ્તુતિ નથી કરી, પણ એશ આવિર આત્મા, એ પરમાત્મા છે જે મને અહીંયા દ્રષ્ટિગોચર અત્યારે થયા, એ રીતે એમણે વર્ણન કર્યું. એટલે એ જે રાજસૂય યજ્ઞ હતો યુધિષ્ઠિરનો, એમાં જે મોટા મોટા ઋષિ મુનિઓ અને મોટા મોટા જે બધા જ્ઞાનીઓ પધાર્યા, મુનિજનો પધાર્યા, રાજર્ષિઓ પધાર્યા, એમાં બધાએ વિચાર્યું કે હવે સૌથી પહેલા પૂજન કોનું કરી? તો બધામાં જે શ્રેષ્ઠ હોય એમનું પૂજન થવું જોઈએ. તો અહીંયા બધામાં શ્રેષ્ઠ ભગવાન કૃષ્ણ જ છે, એટલે ભગવાનનું પૂજન કર્યું. એ સમયે ભગવાનના દર્શન ખૂબ સુંદર થયા એમ એમણે વર્ણન કર્યું. ભગવાનની સુંદરતા ખૂબ સુંદર હતી એ સમયે. અને અત્યારે જે સ્વરૂપ બિરાજે છે એ પણ એ જ સ્વરૂપ છે. તો એ જે રાજસૂય યજ્ઞ હતું અને એમાં બધા જે રાજાઓને પૂજન કર્યું આદિ, એ બધું રાજસ ધર્મનું વર્ણન કહ્યું કે રજો મિશ્ર સત્વગુણ પ્રધાન છે. અને પછી જે બધાને જ્ઞાન થયું ઠાકુરજીના સ્વરૂપનું, એ સત્વગુણ પ્રધાન છે. એટલે રજો મિશ્ર સત્વ અવસ્થા અહીંયા વર્ણન કરી. તો એ જ ભગવાન જે છે એ મને અત્યારે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો એ અલગ અલગ પ્રસંગોનું સ્મરણ કરી રહ્યા છે ભીષ્મ પિતામહ. કે હમણાં યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞની વાત કરી, તો જુદી જુદી લીલાઓ, પ્રસંગો, સ્વરૂપો, એમને જે અંતકાળમાં પ્રભુનું મહાત્મ્ય એમણે વર્ણન કર્યું, પ્રેમ માંગ્યું. અને હવે છેલ્લા શ્લોકમાં 42મા શ્લોકમાં, અહીં સુધી જે 9 શ્લોક હતા વચ્ચેના, એમાં સત્વ રજતમ અને મિશ્ર જે રજતમ બધા ગુણો હતા એનું વર્ણન થઈ ગયું 9 શ્લોકમાં. આ શ્લોકોથી પ્રભુમાં ભક્તિ, નવધા ભક્તિ થવી જોઈએ, પ્રેમ થવો જોઈએ, એમ અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યું. અને આપણું કીર્તન પણ જે આપણે જે પ્રસંગમાં જોયું, એવું કીર્તન પણ આપણે જે રથયાત્રામાં ગાતા હોઈએ છીએ કે વાપ પટ પીત કી ફેરાન. જેવા દર્શન એમને ભીષ્મ પિતામહ એ સમય થયા કે પ્રભુએ એ પૈયો ઉપાડ્યો અને સુંદર પ્રભુનું સ્વરૂપ, પ્રભુ પધારી રહ્યા છે દોડીને મારા સામે, જેમ સિંહ દોડીને પધારે છે, એ જ વર્ણન એમણે બધું એ કીર્તનમાં જે આપણે રથયાત્રામાં ખાસ ગવાય છે તેમાં તમને મળશે. વાપટ પીત કી ફેરાન, સુંદર પીતાંબર પ્રભુનું. તો એ આ ભીષ્મ સ્તુતિમાં જ નથી જે કીર્તન પ્રગટ થયો છે. એટલે એ વર્ણન અહીંયા આવ્યું. પછી છેલ્લે 42મો શ્લોક આવે, અંતિમ શ્લોક, જેમાં ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન છે. બધા જ ગુણોનું વર્ણન કર્યું, હવે નિર્ગુણ રૂપનું વર્ણન કર્યું. જેમાં ભાવ છે કે તમીમાં મહમજમ શરીર ભાજામ રધિ રધિ અધિષ્ટમ આત્મ કલ્પિતાનામ પ્રતિ દશમેવ નૈકધારકમ એકમ સમધિગતોસ્મિ વિધુત ભેદ મોહ. કે જે રીતે પ્રતિદ્રશ્યમ, પ્રત્યેક વ્યક્તિને દ્રષ્ટિથી, ઇવ એકમ અર્કમ નૈકધા દ્રશ્યતે, જે રીતે આપણને આપણી દ્રષ્ટિથી સૂર્ય તો એક છે, અર્ક એટલે સૂર્ય, નૈકધા અર્કમ એકમ, સૂર્ય એક છે, પણ બધાને પોતાની દ્રષ્ટિથી એ સૂર્યનું અનુભવ અલગ અલગ રીતે થઈ રહ્યું છે. બરાબર? કોઈ જ્યારે આપણે જાગીએ ત્યારે આપણને લાગે કે હવે સૂર્ય ઉદય મારા માટે થયો. બરાબર કે નહીં? કોઈ વહેલું જાગે તો લાગે સૂર્ય ઉદય મારા માટે વહેલો થયો. કોઈ મોડું જાગે તો હવે મને સૂર્ય દેખાય. તો સૂર્ય તો છે જ, પણ બધાને દેખાવાનો ટાઈમ અલગ છે કે નહીં? ક્યારેક ટાઈમનો ડિફરન્સ આવી જાય કે અહીંયા સૂર્ય ઉદય મોડું છે, બીજા ફોરેન કન્ટ્રીઝમાં વહેલું છે, કે અહીંયા લેટ છે. તો બધાને અનુભૂતિ અલગ થાય છે, પણ સૂર્ય તો એક જ છે કે નહીં? એમાં કઈ ફરક છે? એ જ એક જ સૂર્ય
બધાને અલગ અલગ રીતે અનુભવ કરાવે છે કે બહારનું સૂર્ય હવે મારા માટે ઉદય થયો એવું લાગે. અને સાથે ચક્ષુર ઇન્દ્રિયના અધિષ્ઠાત્ર દેવતા પણ સૂર્ય છે. એ પણ પ્રત્યેકની દ્રષ્ટિ સામે એને પૃથક પૃથક ચક્ષુર ઇન્દ્રિયથી પણ પૃથક પૃથક અનુભવ બધાને થાય છે, આંખથી પણ. એ ચક્ષુ ઇન્દ્રિયનું અધિષ્ઠાત્રી દેવતા એ સૂર્ય છે, પણ આંખથી બધાને જુદો જુદો અનુભવ થાય છે. અને બહાર પણ સૂર્ય બધાને અલગ અલગ દેખાય છે, જે રીતે જેનો અનુભવ હોય એ રીતે બધાને એ દેખાય છે. એ આ તો ઉદાહરણ આપ્યું. એ જ રીતે અહીંયા કહી રહ્યા છે કે અહમ આત્મકલ્પિતાનામ, એ જે પરમાત્મા છે, શરીર ભાજામ, સર્વ પ્રાણીઓના હૃદય, શરીર ભાજામ હૃદય અધિષ્ઠિતમ, બધા જ પ્રાણીઓના હૃદયમાં એ જ પરમાત્મા રહી રહ્યા છે. એમ એમણે કહ્યું એ છે એક જ, પણ બધાના હૃદયમાં એ જ પરમાત્મા અનેક રૂપોથી રહી રહ્યા છે. એક છે છતાં પણ અનેક રૂપથી બધાના હૃદયમાં રહી શકે, એટલે બધાને અલગ અલગ અનુભૂતિ છે. તો તમ ઇમમ, એ જે અજન્મા છે, જે ભગવાન, જેમનું ક્યારેય જન્મ થતું નથી, જે કેવલ લીલા માટે પ્રગટ થાય છે અને પાછા સ્વધામ પધારે છે. તો લીલા માટે આપનું પ્રાગટ્ય છે, પણ એ છે અજન્મા, ક્યારેય જન્મ થતો નથી. એમને વિધુત ભેદ મોહ, એમને ભેદ દ્રષ્ટિ અને મોહથી રહિત થઈ સમધિગત એમના અસ્મિ, એમના શરણે હું જઉં છું. એટલે આમાં એ નિર્ગુણ સ્વરૂપનું ઠાકુરજી એમ વર્ણન કર્યું કે ભગવાન પ્રત્યેકના હૃદયમાં અધિષ્ઠાત્ર દેવતાના રૂપમાં સ્થિત છે. બરાબર, પરમાત્મા તો બધાના હૃદયમાં બિરાજે છે, પણ હજી એ પરમાત્મા સાથે આપણો કોન્ટેક્ટ નથી, એટલે આપણને એનો અનુભવ થતો નથી. પણ અંતે બધાનું નિયમન તો એ પરમાત્મા જ કરે છે. આપણા ઉપનિષદોમાં, વેદોમાં એક એમ વાત સમજાવવામાં આવે કે એક જ વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર બે પક્ષી રહેલા છે. એક પક્ષી ફલનો ભોગ કરે છે અને બીજો પક્ષી જુએ છે. તો જે પક્ષી ફલનો ભોગ કરે છે એ જીવ છે, અને જે ખાલી જુએ છે સામેવાળાને એ પરમાત્મા છે, જે હજી સાક્ષી રૂપે બધું ખાલી જુએ છે. હજી આપણો ડાયરેક્ટ સંવાદ નથી, ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી, એટલે આપણને કઈ અટકાવતા નથી, કઈ અનુભવ નથી કરાવતા, ખાલી જુએ છે. પણ ભોગ બીજો પક્ષી કરે છે. તો ઠાકુરજી જ બધું બન્યા છે ને પ્રભુ જ આપણા અંદર રહી રહ્યા છે, તો અંતે બધાનું ભોગ તો એ પરમાત્મા જ કરે છે, જીવ ભોગ નથી કરતો. ભોગ તો બધું ભગવાન જ કરે છે, આખી સૃષ્ટિ જ ભગવાન માટે છે, તો ભગવાન જ બધાનું ભોગ કરે છે. પણ જીવને અજ્ઞાનથી શું લાગે કે હું આ ભોગવું છું, જીવને અજ્ઞાનથી એવું લાગે હું ભોગવું છું. તો એ વાત અહીંયા સ્પષ્ટ કરી, એવું નથી. બધાનું ભોગ કરવા વાળા તો એ ભગવાન જ છે, પણ દેહમાં અધિષ્ઠાત્રી દેવતા રૂપે એ સ્થિત છે. પણ જીવનું સ્વરૂપ શું છે કે જીવ એ પરમાત્માનો અંશ છે, જીવાત્મા આપણે એમના અંશ છીએ. એટલે એ જ પરમાત્મા જે છે બધે જ વ્યાપ્ત છે, જે એક છે, એક જ છે, પણ અનેક રૂપોમાં હોઈ શકે. એ જ પ્રભુનું અલૌકિક સ્વરૂપ છે. એક હોવા છતાં પણ બધાના હૃદયમાં કેવી રીતે હોઈ શકે? એક હોવા છતાં પણ અનેક સ્વરૂપોથી બધાના હૃદયમાં હોઈ શકે. એ અહીંયા સૂર્યના ઉદાહરણથી એ વાત સમજાવે. એવા જે ભગવાન છે, એવા ભગવાનમાં એમના હું શરણે જાઉં છું. એમ અહીંયા કહ્યું એવા ભગવાન કેવા છે કે અચિંત્ય છે, જેમનું સામર્થ્ય ઘણું વધારે છે, જે મહાન છે. એ પરમાત્માના સ્વરૂપને હું પ્રાપ્ત થાઉં, અને એ પ્રાપ્ત થવામાં બે વસ્તુ વચ્ચે નડે છે. ભગવત શરણાગતિ, ભગવત પ્રાપ્તિમાં શું વચ્ચે નડે? વિધુત ભેદ મોહ, ભેદ દ્રષ્ટિ અને મોહ. એ બે વસ્તુ જે છે એ પરમાત્માની ભગવાનની પ્રાપ્તિમાં વચ્ચે આવે. શું ભેદ દ્રષ્ટિ? કે ભગવાને જ આખું વિશ્વ બનાવ્યું, આખા જગતના કારણ ભગવાન છે, પણ એ ભગવાન જે છે એ કારણ રૂપમાં દેખાતા નથી. આ અલગ છે, આ અલગ છે, આ અલગ, બધું અલગ અલગ દેખાય છે ને, બધું ભગવદ રૂપથી દેખાય છે સૃષ્ટિમાં. તો એ સૃષ્ટિમાં આપણને ભેદ દ્રષ્ટિ છે. પરમાત્માની અનુભૂતિ આપણને આ સૃષ્ટિમાં નથી થઈ રહી. એ ભેદ દ્રષ્ટિ આપણા અંદર અજ્ઞાન છે, એના કારણે એવું થાય છે. તો એક તો ભેદ દ્રષ્ટિ જે આપણને એમની પ્રાપ્તિમાં બાધક બને છે, એ સ્વરૂપનું જ્ઞાન નથી થઈ શકતું, એ માયાના કારણે, અજ્ઞાનના કારણે. અને બીજું મોહ, એ બાધક છે.
જે સંસાર આસક્તિ, જે મોહ જે આપણને થઈ રહ્યું છે, જેમાં આપણે પ્રભુના વાસ્તવિક સ્વરૂપને ઓળખી નથી શકતા, જાણી નથી શકતા, તો એ મોહ, સંસાર આસક્તિ અને ભેદ દ્રષ્ટિ, એ બંને જે છે એ આપણને ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. તો ભીષ્મ પિતામહે કહ્યું કે મને તો આપે કૃપા કરીને એ મોહે દૂર કર્યો અને મારી ભેદ દ્રષ્ટિ પણ આપે દૂર કરી. ભેદ અને મોહ બધું જ આપે મારું દૂર કર્યું છે. એવા આપ કૃપાળુ ઠાકુરજી છો, એવા મને આપ કૃપા કરીને હવે ભગવત પ્રાપ્તિ કરાવો. તો એમ એમણે પ્રભુના શરણે, ઠાકુરની શરણાગતિ એમણે માંગી, એટલે આ પ્રભુનું નિર્ગુણ અવસ્થાનું સ્વરૂપ એમણે અંતિમ શ્લોકમાં વર્ણન કર્યું. અને એ પ્રભુના શરણે જઈ, પ્રભુમાં મન રાખી, પ્રભુનું ધ્યાન કરી, એ ઉત્તરાયણના કાળમાં ભીષ્મ પિતામહે પોતાનું દેહ પ્રભુના ચરણોમાં જ એ વિલીન થયા અને એમને ઠાકુરજીએ મોક્ષ પ્રાપ્ત કરાવ્યું. તો અહીં સુધી એ ભીષ્મ સ્તુતિ આપણે જોઈ, જે અહીંયા પૂર્ણ થાય છે. જે આપણે અર્થ એનો જેટલું થઈ શકે, જેટલું આપ બધા સમજી શકો, જાણી શકો, એટલું સરળ ભાષામાં સુબોધનીજીની અર્થ સાથે મેં એ અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો. જે 10 શ્લોક જ હતા, એટલે મને હતું કે એક દિવસમાં થઈ જશે, વધારે લાંબુ નહીં ચાલે. 2-3 દિવસ, કુંતી સ્તુતિ લાંબી હતી, 20-25 શ્લોક હતા એમાં, એટલે એમાં ઘણો સમય, 3 ટર્ન થયા હતા. પણ આ 10 શ્લોક હતા તો સંક્ષેપમાં આપણે એનો અર્થ જાણ્યો. એમ વિસ્તાર કરીએ તો ઘણું થાય, પણ હવે આટલું ધારણ થઈ જાય તો ઘણું. તો એવું છે, યાદ રહે. પાછું બધા વાંચજો, એ શ્લોકોનું પુનઃ આવર્તન કરજો, તો હજી વધારે દ્રઢ થશે. તો બસ આટલું કહી હવે સુંદર આપણે આશ્રયના કીર્તનનું ગાન કરી સત્સંગનું સમાપન કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो भरोसो, साधन और नहीं आकले में जासो होय निवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन केरो भरोसो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गिरिराज धरण की जय, श्री मदन मोहन लाल प्यारे की जय, श्री नवनीत लाल प्यारे की जय, श्री गोपाल लाल प्यारे की जय, सर्व भगवदियन की जय, आज के आनंद की जय।